જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. આવ આવ. કેમ છે તમારા તબિયત પાણી? ઈ તો હારા છે, પણ તું બહુ વખતે ભૂલી પડી ને. શું કરું બા, આ ઘરના કામમાંથી નવરી જ નથી થતી. આજે તો છે ને ટાઈમ લઈને આવી છું. મેં કીધું બાપા થોડી વાર બેહો. હાચે હું હાવ એકલી પડી ગઈ હતી. હું ઈ જ જોતી હતી કોકના મોઢા દેખાય ને તો અહીં બેહવા બોલાવું. બા એવું કઈ હોય ને તો તમારે મારા ઘરે આવતો રહે ને આપણે બંને બેહીને વાતું કરી. પણ બેટા ઘર બંધ કરીને ન અવાય ને, પછી કોક આવે તો એમ થાય કે બા ક્યાં ગયા હશે. પણ તમાર વહુ હોય ને ઘરે. અને હા, મીરા ભાભી ક્યાં છે? દેખાતા નથી. એ હમણાં કામ કરતી હતી, પણ ઈ છે ને બજારમાં બટેકા જો મારે ખૂટી ગયા હતા. મને કે મમ્મી હું લઈ આવું, તો ગઈ છે. ઠીક. મને તો બિચારાની બહુ દયા આવે છે. કાં? હા, તમે એમને 5 રૂપિયા વાપરવા નથી દેતા. કોણે કીધું તને આવું? લે બોલો, તમને નથી ખબર? આ આખી સોસાયટી છે ને એ તમારી વાતો કરે છે. એ બધા એવું કહે છે કે તમે તમારી વહુને 5 રૂપિયા વાપરવા ન દો. કાંઈ લાવવાની હોય ને વસ્તુ તો સવાલ પૂછો કે બારે ન જવા દો. અરે માં, આ જો મારા છે ને ફ્રીજ ઉપર જ પાકીટ પડ્યું હોય અને એમાં લાટ પૈસા પડ્યા હોય. કોઈ દી હું હિસાબે નથી જોતી ને પૂછતી નથી કે તાર કેમ લઈ જવાસ. બા મને તો એક વાત નથી સમજાતી. આ તમે પૈસા વાપરવા આપો છો કે નથી આપતા, કે આ સવાલ પૂછો છો કે નથી પૂછતા, આ બધી વાત આ ગામમાં કેમ થાય છે? મને નથી ખબર. બાકી આ જો હું અહીં બેઠી છું ને, જા તું પાકીટ જોઈ આવ. એમાં મેં પૈસા ગણ્યા નથી કે કેટલા છે ને કેટલા લઈ ગઈ. એ હું પૂછ્યું નહીં. હવે ઘરના માણસને કાંઈ થોડું પૂછવાનું હોય ને કહેવાનું હોય. બા એક સાચી વાત કહું, હા આ ઘરના ભેદી હોય ને ન્યા જાવું થાય. હા હો. તમે વિચાર કરો, આવું બધું કોણ કહેતું હોય છે? હા, તમારી અને મીરા ભાભીની વાત બહાર નીકળી તો તમારા બેમાંથી એક જ કીધું હશે કે નહીં? હવે તમે કાંઈ થોડી તમારી બુરાઈ કરો. ના, હું તો કોઈ દી કોઈની હારે બોલું ને જો હું કોઈ દી મારો ઓટલોય ન છોડું. તો મીરા પછી કહેતી હશે. હા બા, મને તો એવું જ લાગે છે કે આ મીરા ભાભી છે ને એ જ બધાને તમારી વાતું કરે છે, બધાને તમારા વગોણા કરે છે. અરે માં, પણ એ કાં આવું કરતી હશે? મને શું ખબર બા, તમે છે ને કઈ ખીજાતા હશો એમને. નકરું કામ કરાવો છો ને? ના બાપા ના, હું કામ? અમારે મૂળ અમે 3 જણા છીએ, 2 ઈ ને હું. તો ઘરમાં કામ શું હોય? એ અમારે ગણીને હાથ રોટલી કરવાની હોય. એ ઘણીવાર હું કરી નાખું, એ આઘી પાછી થઈ હોય તો. લે બોલો, આ બધી કેવી વાતો થાય તમને ખબર છે? આ નૈના બેન નથી બાજુવાળા, એ મને એવું કહેતા હતા કે આ ભારતી બા છે ને એ તો એમની વહુ પાસે એટલું કામ કરાવે ને કે નોકરની જેમ રાખે છે. આખા ઘરનું કામ મીરા ભાભીએ કરવાનું. બોલો. હવે તું છે ને મને એક વાતનો જવાબ આપ. માન કે આપણે કારખાનું છે, તો કારખાનામાં 1700 કામ નીકળે તો માણાને આપણે બેહવા ન દઈ, પગાર દેતા હોય એટલે. પણ ઘરમાં તમે રોજના વધારાના કામ શું કરાવો? મારે જો સીસરના ઘઉં ચોખા દાળ બધુંય ભરાઈ જાય, પછી આખું વર્ષ ક્યાં મારે કાંઈ વીણવા સૂણવાનું હોય શાકભાજી સિવાય. એમાંય તે શાકભાજી તો હું અહીં ઓટલે બેહીને એને બધા હરખા કરીને દઉં, એને ખાલી વઘારવાના રે. બા તમને ખબર છે, મારી તો છે ને ભગવાનને એક જ પ્રાર્થના હતી કે તમારા જેવા સાસુ મળે. તમે કેટલા હારા છો. તમે છે ને વહુને વહુ ગણીને નહીં, દીકરી ગણીને રાખો છો. તઈ બધાયને ખબર છે ને, બધાયને હોય કે ન હોય, તને તો ખબર છે ને બેટા. પણ બા, હા તમારી વહુ છે ને એને દીકરી બનતા જ ન આવડ્યું. જો ને કેવી રીતે રહી છે તમારી યારે. અરે એટલે મારા ઘરમાં જો કોઈ દી રહોડે તાળા ન હોય, કોઈ દી હું તપેલાય ન જોઉં કે એમાં કેટલું ખૂટ્યું ને કેટલું છે. ખાવાની અમાર ત્યાં કાંઈ નથી ઉપાધિ. એ કાં હું કરતી હશે? બા આમાં તમારો કોઈ વાંક નથી. આ પણ અમુક લોકોની છે ને ટેવ હોય પોતાના સાસુની ખોદણી કરવાની, અને આ મીરા ભાભી છે ને એવું જ કરે છે. કરતી જ હશે. હું એમ કહું છું, જો એનો આવવાનો ટાઈમ થઈ ગયો. તને મને જોઈએ ને તો પાછા કંઈક મારી વાતું કરે છે. હા પછી આવશે નિરાતે હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈને કહેતા નહીં હો, મેં તમને કીધું. આ તો બધા મને વાતું કરે ને એટલે મેં તમને કહી દીધું. ના રે ના, તો તું જાય એટલે હું બધું ભૂલી જાય. જા, ચા પાણી નથી કરવાની? ના બા. શું થયું બા? કેમ આમ બેઠા છો? આમ જ બે ને. અરે પણ થયું છે શું એ કહેશો તો ખબર પડશે ને. કેમ મોઢું ચડાવીને બેઠા છો? તકલીફ છે કંઈ? તને તો જાણે કાંઈ ખબર જ નથી. એટલે તું બહાર ઘરના કામે જાય છે, પછી ને બધાને હારે ઊભી રહીને હું વાતું કરે છે? અરે પણ હું કોની સાથે ઊભી રહી? એમને એમ કાંઈ મને તો પીર આવતા નહીં હોય. કોઈ કે તું કીધું જ હશે ને. અને આખા ગામમાં મારા નામના વગોણા કરે છે. એ હું છે? ઘરમાં હું તને મારું છું, ખાવા નથી દેતી, કામ કરાવ્યા કરું છું. આ બધા તમારા મનના વહેમ છે. કોણે કીધું કે હું તમારી વાત કરું છું એમ?
જો એમને એમ કાંઈ હવા ન આવે અને આગ લાગ્યા વગર ધુમાડોય ન ઉઠે, કાંઈક તો વાત થઈ હશે, કાંઈક થઈ હશે. હા પણ જેણે કરી હોય એને મારી સામે લઈ આવો ને, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. હવે હું એને સામે લાવું એટલે પાછા હાથ કબૂલા થાય, એમાં પાછા ઝઘડા ઊભા થાય. પણ એના કરતાં ઘરની વાતો બહાર ન કરતા હો તો. પણ સાચ કબૂલા કરવામાં ઝઘડો થાય એનાથી તમને વાંધો છે, આ ઝઘડામાં વાંધો નથી. તો આ ઝઘડા જ થાય છે ને. તો હા તો એટલે જ કહું છું ને, સાચ કબૂલા કરાવી નાખો, પહેલો અને છેલ્લો એક જ ઝઘડો થશે. તું છે ને બહાર જઈને કોઈને બી પૂછ કે હું કોઈ દિવસ ઘરની વાત કરું છું, કારણ કે તારામાં એવું કાંઈ છે જ નહીં. ઘરના બધા કામે કરેશ, બધુંય કરેશ, હું ક્યાંય વાત નથી કરતી અને હું અહીંયા તને બધી મદદ કરું છું, તોય તું વાતું કરેશ મારી. બા કેટલી વાર કહું, મેં કોઈને વાત નથી કરી, અને જેણે તમને ચડાવ્યા હોય ને એને મારી સામે લઈ આવો, એટલે હું કહી દઉં. આપણે કોઈને સામે નથી લાવવા, એટલે પછી કાંઈ ઘરનું થાય નહીં, મને કોઈ કાંઈ કહે નહીં. એટલે એનો મતલબ એમ કે આ તમારા પેટનું ઉપજાવેલું છે, કોઈએ કાંઈ કીધું હોય તો વ્યક્તિને લઈ આવવામાં શું વાંધો છે? મારે કોઈને નથી લાવવા. એનો મતલબ એમ કે તમે ખોટા છો. હા ભલે હું ખોટી રહી, હા તો વાંધો પણ હવે પછી ઘરની વાતો બહાર ન થવી જોઈએ બસ. પહેલા પણ નહોતી કરતી ને અત્યારે પણ નહીં કરું, પણ તમારા મનમાં આવે એમ ચાલતા હોય ને તો પાડો, મને કોઈ ફરક નહીં પડે, કારણ કે મેં કોઈને કઈ વાત કરી જ નથી. વાત કરી જ નથી. અને હું કોના ઘરે જઈને હું કહું કે તમને કોને વાત કરેલી, મીરા શું બોલી હતી, કોને કીધેલું, એવા બધા હવે અત્યારે મારે કંઈ કામ ધંધા નથી તો એ બધાને પૂછવા જાવ. એ જ કહું છું ને, બીજાની વાતોમાં ધ્યાન આપ્યું ને આટલું સાંભળીને આવ્યા તો બે નામ ભગવાનના લો ને, ક્યારેક કામ આવશે. હું કાંઈ કોઈના ઘરે ગઈ નથી, હું તો આપણે ઓટલે બેઠી હતી એમ જ. અહીંયા ઘરમાં પાવર ગયો તો મેં કીધું લાવ બહાર ઓટલે બેસું, જરાક ઠંડક થાય. એટલે એનો મતલબ એમ કે તમને કોઈ કાન ભમેણી તો કરી જ છે, તો જ તો ખબર પડે ને. તો બહુ સરસ કહેવાય ને. તો એને કહેજો કે હજી વધારે મારી ખોદણી કરે, મને કોઈ ફરક નથી પડતો. તને ન પડે પણ આપણા ઘરની આબરૂને બધાને પડે ને મને તો પહેલાં પડે કે હું એવું કાંઈ કરતી નથી તો એમ કે હું તને 5 રૂપિયા વાપરવાય નથી દેતી. અને બોલ હું તને અહીંયા દાબમાં રાખું છું, તારી પાસે નકરા કામ કરાવું છું, હરખું ખાવાનું નથી દેતી. આમાંથી એકે વાત સાચી હોય તો મને કે. હા તો જે વાત તમને ખોટી જ મળી છે તો હું એમાં સાચું શું કહું? તમે માનવા રાજી છો કે હું સાચી છું એમ? નહીં, મેં કહ્યું કે મેં કોઈને કઈ વાત નથી કરી, મારી પાસે એવી કોઈ વાત કરવાનો ટાઈમ જ નથી, પણ તમે માનતા તો નથી. હા એ બરાબર છે, પણ હું એમ કહું છું મીરા, સાંભળ, આ બધા એના ઘરની વહુ છે, કોઈ આપણને કાંઈ કહેવા આવે તો બટા આપણે હું કેમ કહેવી જોઈએ? અને તે કદાચ પસ્તાપી વાત કરી હોય ને તો આ લોકોને તો કેવું અંદર મસાલો ઉમેરીને એ મજાની મસાલેદાર ટેસ્ટી વાત કરીને આવે મારી પાસે, પછી સારું ન કહેવાય ને બટા. હવે કોઈને હારે બોલવું જ નહીં, આપણે નીચી નજરે જવાનું, કામ પતાવવાનું, નીચે નજરે આવવાનું, નીચે નજરે આવવાનું. અને કદાચ કોઈ કાંઈ કહીને પૂછે ને તો કહેવાનું અમારા ઘરમાં બધું સારું જ છે, મને કાંઈ બોલો જ નહીં તમે. બા તમારે મને શીખડાવવાની જરૂર નથી, મને ખબર પડે છે. લોકો તમને કંઈ પણ આવીને કહેશે તો તમે બધું માની જશો. કાલ સવારે કોઈ આવીને કહેશે કે આ મકાન તમારું નથી, આ તો અમારું છે, તો ખાલી કરી નાખજો ને. એ વાત અલગ છે, એની પાસે એના કાગળિયા હોય આપણી પાસે, પણ બેટા ઘર ફૂટે ઘર જાય, ઘરની વાતો કરીએ ને તો ઘર જ બદનામ થાય. પણ તો આ વાતનું પણ તો પ્રૂફ લઈ આવો ને. પણ રેવા દે ને હવે, બસ હવે મેં તને કીધું ને સમજીને રહીશ ને તો કાંઈ નહીં થાય. બાકી આપણા 3માં ફૂટ પડાવવાવાળા દુનિયામાં બહુ છે. બહુ સારું હો ને? હવે વાત પતી ગઈ, હું જાઉં? હા જા. મીરા, મારું વોલેટ ક્યાં મૂક્યું છે? ખબર નહીં, ગોતી લો. અરે મીરા, શું થયું છે? આ રીતે ગુસ્સામાં કેમ વાતો કરે છે? તો શું કરું? આ તમારા મમ્મી મારી પર શંકા કરતા હોય, મારા ચરિત્ર પર વાત કરતા હોય ત્યારે શું કરવું જોઈએ મારે? કેમ વળી પાછું શું કહ્યું છે મમ્મીએ? તમારા મમ્મીનું કહેવાનું એવું છે કે હું ગામમાં બધા પાસે જઈને વાતો કરું છું ઘરની, તમારા મમ્મીની ખોદણી કરું છું. મમ્મી પણ છે ને આ નત નવી વાતો લઈને બેસી જાય છે અને પછી આખો દિવસ તને સંભળાવ્યા કરશે. અને તું છે કે મમ્મીની વાતો તને ખબર હોવા છતાં પણ પકડીને બેસે છે. તો શું કરું? તમે જ મને કહો ને. જો મમ્મીની ટેવ છે અને એમની ઉંમર થઈ ગઈ છે તો પછી એમની વાતોને હવે આમ પકડીને ના બેસવાનું હોય. દેવાંગ, મારે કોઈની વાતોને પકડીને નથી બેસવું, પણ સામેવાળાએ સમજવું જોઈએ કે મારા ઘરની વાતો કરીને મને શું ફાયદો છે. સાચી વાત છે તારી, મને ખ્યાલ છે કે તે ક્યારેય પણ કોઈને આપણા ઘરની કોઈ પણ વાત નહીં કરી હોય, પણ એમ છતાં હવે એના મગજમાં આવ્યું છે એટલે તને કીધા વગરના નહીં રહે. અને હવે છોડને એની બધી વાતો, તું શું કામ ને એની વાતોને મગજમાં રાખે છે? સારું, છોડી દઉં છું, પણ મને એ તો ખબર પડવી જોઈએ ને કે મમ્મીને આ વાત કોણે કરી, મમ્મી આ વાત ક્યાંથી ઘરે લઈને આવ્યા છે. મમ્મી બાર ઓટા પર બેઠા હતા ને કોઈ એમને કંઈ કહી દીધું એટલે મમ્મી તો બસ ચાલુ જ પડી ગયા. કહેવા વાળું કોણ હોય? આ દર વખતે જે
ઘરમાં આવીને ઝઘડાઓ ઊભા કરાવી જાય છે એ જ હશે આપણા પડોશી. હા પેલા દામિની બેન, એની સિવાય તો બીજું કોઈ બાની પાસે આવતું કે જતું છે નહીં. બધાને ખબર છે કે બાની ટેવ આવી જ છે. હા, એને કોઈ ન બોલાવે ને બાને કોઈ ન બોલાવે એટલે બંને એવું બેસીને વાતો કર્યા કરે. એમાં ને એમાં ઘરની ખોદણી અને એમાં ને એમાં ઝઘડા. હા, પણ મને તો એ નથી સમજાતું કે આ દામિની બેનને આવું બધું કરવાથી શું મળવાનું છે? અને કોઈની સારી વાત ના કરી શકે તો કંઈ નહીં, પણ ખરાબ વાતો શું કામ કરવી જોઈએ? મને શું ખબર દેવાંગ, દામિની બેનના મનમાં કંઈ ચાલતું હશે. હવે એ તો એમને ખબર નહીં કે એમને શું કરવું જોઈએ એમ. દામિની બેને કંઈક કીધું અને બાએ માની લીધું એટલે જ આ બધું થાય છે ને. હા, અને બા પણ દરેક વખતે દામિની જે કહે ને એ તરત વગર વિચારે માની લે છે, અને એ વાતે જ આપણા ઘરમાં ઝઘડા થાય છે. તો શું કરશું હવે આપણે? કરવાનું શું હોય? હું બાને પૂછી તો જોઉં કે આ વાત કરી છે કોણે અને શું કામે તને વટતા હતા, પછી જ હું કંઈ નિર્ણય લઈ શકું ને. સાચી વાત છે તમારી. ત્યાં સુધી શું કરશો? બધું સાંભળી લેશો ને બા બોલ છે એમ? કંઈ વાંધો નહીં, તમારે કોઈ એક્શન લેવાની કોઈ જરૂર નથી. મારા પર ગમે તે વાતો થાય ને મને ચાલશે. હે પણ તું શું કામને આવી વાતો કરે છે? હું છું ને તારી સાથે. મેં ક્યારેય પણ તને કંઈ પણ કહ્યું છે? ઊંચા અવાજે તારી સામે બોલ્યો છું, તને વઢ્યો છું? અરે ક્યારેય નથી બોલ્યો કંઈ. તો પછી મારી સામે શું કામને ગુસ્સો કરે છે? તો શું કરું દેવાંગ, મને નથી ગમતા આ ઘરના કંકાસ. અરે આડોશી પાડોશી સગાવાલા કોઈ કંઈ કહે એટલે ઘરની વહુને બોલવા માંડવાનું. અરે હું તમારા ઘરનું વ્યક્તિ છું, સદસ્ય છું આ ઘરનું. હું શું કામ મારા ઘરની વાત બહાર કરીશ? એ પણ તો સમજવું પડશે ને બધાએ. ખબર છે મને કે તું ક્યારેય પણ કોઈની કંઈ વાત ના કરે, અને આમ પણ તું આવી છે ને ત્યારથી જ આ ઘરનું અર્થતંત્ર સરખું ચાલી રહ્યું છે. આ ઘરના બધા જ કામ સરખી રીતે થઈ રહ્યા છે, અને બા છે કે નાના મોટા દરેક કામમાં ખોટ કાઢતા રહે છે. પણ આ ખોટ કાઢવાની વાત છે ને એ પણ બા દામિની પાસેથી શીખ્યા છે. જે હોય તે તમે બા સાથે વાત કરી લેજો કે મને આ ટોર્ચર હવે નહીં પોસાય. હા ઠીક છે, હું હમણાં ઓફિસે જઈશ ને ત્યારે બાની સાથે વાત કરતો જઈશ. પણ હા, એ પહેલાં હું તને એટલું જરૂર કહીશ કે તું છે ને આ બાની વાતોને મગજમાં લેવાનું બંધ કરી દે. એની વાતોને મગજમાં લઈને તું શું કામ તારું મગજ ખરાબ કરે છે? તો શું કરું? રોજ એક જ વાત થાય છે ને ઘરમાં એટલે બોલવું પડે છે. જો તું જ વિચાર કર, આ વાતને લઈને તારું મગજ ખરાબ થયું, હવે તું બીજા કોઈ કામમાં સરખી રીતે ધ્યાન પણ નહીં આપી શકે. અને આમ પણ હવે બીજું કામ સરખું નહીં થાય એટલે બા ફરી પાછી તને ટોર્ચર કરશે. તો પછી શું કામને આ બધું કરવાનું ઘરમાં? એના કરતાં કોઈ પણ કામમાં સારી રીતે સરખી રીતે કામ પતાવીને પછી તારે જે વિચાર કરવા હોય એ કરજે ને. સારું દેવાંગ, અત્યારમાં પ્લીઝ મમ્મીનું સાંભળ્યું છે ને, હવે તમારું નથી સાંભળવું. ચાલ તમે. અરે છોડ આ બધી વાત ને મૂડ ફ્રેશ કરી નાખ. મસ્ત ગરમા ગરમ ચા બનાવી નાખ એટલે આપણે બંને જણા સાથે પી લઈએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. બા, હું તમને એક વાત કહું. હા કેને બેટા? આજે સવારમાં ઘરમાં તમે મીરાને કંઈ બોલ્યા હતા? હા બોલી હતી ને. શું કામ ને બાપ, શું કામ ને એને કંઈ પણ કહો છો? બેટા આપણા ઘરની વાતો બહાર ઉડતી હોય, માના વગોણા થતા હોય તો કેવું તો પડે ને. ન કહીએ તો પછી વાત વધી જાય. તમે મને કહેશો બા કે તમને આવી બધી વાતો કોણે કરી? એ કહેવાની શું જરૂર છે? પણ વાત મળી છે, વાત તો સાચી જ છે. કારણ કે હમણાં કોકનું નામ આવશે ને એટલે તરત પાછા એને હારે ઝઘડા ચાલુ થશે, એટલે પાછી જે વાતો થતી હશે એ નહીં થાય. એ બધું વધારે બગડી નહીં જાય. એના કરતાં જ્યાંથી સડો હોય ત્યાંથી જ કાપી નાખીએ તો અહીંયા વાતો થાય છે તો હવે આપણે વાતો નહીં કરવાની. અને મેં મીરાને પ્રેમથી એટલું જ કીધું કે બેટા આપણા ઘરની વાતો બહાર ન જ આવી જોઈએ. મેં બીજું કાંઈ નથી કીધું. પણ હું તમને એ જ કહેવા માગું છું બા કે તમને આપણા ઘરના વ્યક્તિ ઉપર ભરોસો નથી, પણ બહારનું વ્યક્તિ આવીને કંઈ પણ કહી જાય છે તો એની વાત ઉપર ભરોસો છે. ના, ઘરના લોકો પર ભરોસો હોય. કોઈ એમ કહે ને કે દેવાંગે તમારા ઘરમાંથી ચોરી કરી કે મીરાએ કરી તો હું ન માનું. છાતી ઠોકીને કહું કે મારા ઘરમાંથી મારા છોકરાઓ ચોરી કરે જ નહીં. પણ બા, વાત તો તમારી માન્યા જેવી છે, પણ કોઈ બીજું આવીને તમને જ્યારે મીરા વિશે કંઈ પણ કહી જાય છે તો પછી એ વાતને શું કામ માની લો છો? અને આમ પણ આ વ્યક્તિ કયા ઉદ્દેશથી તમારી પાસે આ વાતો કરવા આવતી હશે એની તમને શું ખબર છે? બેટા એવું બને ને
એણે બહારથી સાંભળી હોય અને એ આપણી હિતેચ્છુ હોય તો જ એ આપણને કહે ને કે બા તમે ચેતી જજો તમારી આવી વાતું થાય છે. પણ બા મને તો એ નથી સમજાતું કે આપણા ઘરનું આટલું બધું હિતેચ્છુ છે કોણ કે જે દર વખતે આવીને તમને આ બધી વાતો કરી જાય છે? કાકાને નથી ખબર? ખબર તો છે પણ તમારા મોઢે સાંભળવા માંગુ છું. ઓલી દામિની એ જ્યારે હું અહીંયા ઓટલે બેઠી હો કે ઘરે બેઠી હો ને એટલે ઈ ડોક્યા કરતી આવે ને પછી મને બધું કહી જાય કે જો બા વાત તમારી આવી ઉડે છે તમે ચેતી જાઓ તો સારું છે. એટલે પછી હું ચેતું છું, હું બીજું જ કાંઈ કરતી છું નહીં. પણ બાપ એની વાતો સાંભળીને આપણે શું કામ ને આપણા ઘરમાં ઝઘડા ઉત્પન્ન કરવાના? તમે આ બધી વાતો તમારા કાને તો સાંભળી નથી અને આમ પણ મીરા તમને પૂછ્યા વગર ક્યાંય પણ બહાર જતી નથી એટલે બહાર જઈને વાતો કરવાનો સવાલ જ નથી આવતો બા. એ વાત તો ખબર જ છે મને, એ ક્યાંય નથી જાતી. ઘરનું કામ હોય ને મેં ચીંધ્યું હોય તો જ એ બહાર ગઈ હોય, પણ એ બહાર ગયા પછીની જે વાતું થાય છે ને એ આપણા ઘરમાં આવે છે અને એ મને દામિનીએ કીધું. લે અરે બા દામિનીનું તો કામ જ છે આવી બધી વાતો કરવાનું. હવે એનાથી પોતાનું ઘર પણ નથી સંભાળાતું અને પોતે 2 જણા જ રહે છે ઘરમાં. હવે એ 2 જણામાં તે ડખાઓ ઊભા હોય છે તો પછી તમે શું કામ ને એની વાતોને કાને ધરીને આ ઘરમાં ઝઘડા ઉત્પન્ન કરો છો? હાર હવે હું ધ્યાન રાખીશ. પણ બેટા મીરાને કહી દેજે કે આપણે છે ને બહાર જઈએ ને કામે તો કામેથી સીધું ઘર ને ઘરથી કામે, બીજે ક્યાંય આડું અવળું ઊભા નહીં રહેવાનું કે લોકો આપણી કાંઈ વાતું કરે. એને હું કહીને જ આવ્યો છું બા, પણ આ દર વખતે તમે જ્યારે આની વાતો સાંભળીને એને કહો છો ને ત્યારે એને લાગી આવે છે અને ગુસ્સો કરે છે. હવે તમારો બધો ગુસ્સો તમારા ઉપર તો ના કાઢી શકે પછી મને કે બધી વાતો. અને આમ પણ આ ઘરમાં વારા ઘડી આવું બધું થાય એના કરતાં પહેલેથી જ તમે સમજી જાઓ ને. દામિની આવે તો એને કહેવાનું કે બેસ શાંતિથી થોડી ઘણી વાતો કર, સારી વાતો કર. બાકી કોઈ પણ ખોદણીની અને ખરાબ વાતો કરે ને તો સાંભળવાની જ નહીં. હા એ વાત એ સાચી. હાલ મારે શાક સુધારવું છે, હું જાઉં હો. હા બા હું ઓફિસ જવા નીકળું છું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. દેવેનભાઈ અરે દેવાંગ આવ ભાઈ બેસ. જુઓ આમાં ખુશ થવાની કોઈ જરૂર નથી. હા તમારી પત્ની છે ને એને સમજાવી દો કે અમારી ઘરે આવીને અમારી પંચાયત ના કરે. અરે પણ શું થયું? આ આવી રીતે આમ ગુસ્સામાં આવ્યા ને સીધી પત્ની શું કર્યું? એ શું નથી કર્યું એમ કહો ને. આ રોજે રોજ તમારી પત્ની અમારા ઘરે આવે છે, ઘરે આવીને મારા બાને ચડાવે છે કે તમારી વહુ આમ કરે છે, તમારી વહુ તેમ કરે છે. હવે તમે તમારા ઘર પૂરતો મતલબ રાખો ને. અરે પણ મારી પત્ની આવું શા માટે કરે? અને આ વાત તમને કોણે કરી? કોણે કરી નહીં મને ખબર છે. અમે તમારા પડોશી છીએ એટલે તમારી પત્ની ક્યારે આવે ક્યારે જાય ને બધી વાતની મને ખબર હોય છે. મારા બાએ જ કહ્યું છે મને. જો તમારા બાઈએ કહ્યું એ સાચું છે કે ખોટું છે કઈ રીતે ખબર પડશે? તમે રૂબરૂ તો નથી જોયું ને? મારે રૂબરૂ જોવું પણ નથી. અને આમ પણ હા તમારી પત્ની જે રીતે અમારા ઘરે આવે છે અને જે રીતે બધી વાતો કરીને મારા બાને ચડાવે છે ને એનાથી અમારા ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે. અને પડોશી તરીકે આવો બેસો કંઈ સારી વાતો કરો. મારા બાને ચડાવવાનો મતલબ શું છે? એક મિનિટ. હા હા આપણે કેમ ઝઘડો કરી રહ્યા છીએ? આપણે તો સોલ્યુશન લેવાનું છે ને. અને બીજી વાત તમે આજે મારી પર બ્લેમ કરી રહ્યા છો ને કે તમારી પત્ની આમ કરે છે તેમ કરે છે, તો બા આ બધી વાતને સાચી માની લે છે એ વાત પણ બા માની લે કારણ કે બાની ઉંમર થઈ ગઈ છે અને તમારી પત્નીનું કામ જ ચડાવવાનું છે. ચડાવીને વહી જાય છે પછી આખો દિવસ અમારા ઘરે શું થાય છે એ થોડું જોવાનું છે તમારે લોકોએ. મારી પત્ની ચડાવે છે તો તમે ચડો છો કેમ? પણ તમને છે ને કોઈ વાતે ફૂગાય એવું નથી. હું માત્ર એટલું કહી રહ્યો છું કે તમે તમારી પત્નીને સમજાવી દેજો કે મારા ઘરે કામ વગર ના આવે. મારે બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની થતી. આ તમે પણ છે ને તમારી પત્ની જેવા જ છો. જો આ બોલવામાં ધ્યાન રાખજો. અને કોઈ મારી પત્ની છે ને ચડાવતી બળાવતી નથી, બરાબર છે? આ તમારા બધા મનના વહેમ છે અને કદાચ કાંઈક જોયું હશે તો કીધું હશે. હા પણ કહેવાનો મતલબ શું છે? એ વાતને ઢાંકી પણ શકે છે ને. હવે જે વાતથી મારા ઘરમાં ઝઘડા ઉત્પન્ન થતા હોય એ વાતની તો એને ખબર છે, તો પછી એ જ વાત દર વખતે કરવાને શું મતલબ છે? એવું પણ બની શકે કે જે વાતને લઈને આગળ ભવિષ્યમાં કદાચ કાંઈક ખોટું થવાનું હોય એ વાત કરી દે તો સારું પણ થઈ શકે, સુધારી શકાય એને. શું જરૂર છે એમને સુધારવાની? ઘર મારું છે, જે કંઈ પણ થશે મારા ઘરે થશે. કદાચ સારું થાય ખરાબ થાય કદાચ અમે લોકો ખાઈ પણ ના શકીએ તો તમારે શું લેવા દેવા છે? તમે પડોશીઓ જોવો અમારા, કઈ અમારા ઘરના કે પરિવારના સભ્યો નથી. પડોશીના નાતે પડોશી ધર્મ છે કે તમારું સારું ઈચ્છું.
આમ તમે છે ને સારું ના ઈચ્છો ને એ જ અમારા માટે સારું છે. કઈ વાંધો સારું નહીં. ઈચ્છવા માટે અમારા ઘરે આવી આવીને ખોદણી કરે છે દરરોજ. હવે તમે લિમિટની બહાર જઈ રહ્યા છો. આ લિમિટની બહાર તો હજી હું ગયો જ નથી, પણ જે કહેવું પડે ને એ કહેવા માટે જ આવ્યો છું કે તમે અહીંયા શાંતિથી બેઠા છો અને ત્યાં તમારી ઘરવાળી આવી આવીને અમારા ઘરમાં નવા નવા ડણકા પૂકી જાય છે. આ તો તમારે કેવું તું કહી દીધું, મેં સાંભળવું તું સાંભળી લીધું. હવે નહીં કહે મારી પત્ની, હું એને સમજાવી દઈશ બસ. ઠીક છે, અને વાત પણ કરી દેજો કે મારા બાના કાનમાં કોઈ પણ વાતો ન નાખે. અને મારા બા પણ શું કહું તમને, મારા બાને તમે જે કહેશો ને એ બધી વાતો સાચી માની લેશે અને જેવું કહેશો ને એવું જ કરવા મળશે. તો પછી એમાં અમારો વાંક તો છે નહીં. તમારા બા છે, તમારા બા અમારી વાત માની લે છે, સાચી હોય કે ખોટી હોય ગમે તે વાત માની લે છે, તો એમાં અમે શું કરીએ? અરે અમે તો જે ભાઈ, જોયું હોય એ તમે- કીધું હોય ને તમને. તમે એટલું તો કરી શકો ને કે અમારા ઘરે આવીને બે ચાર સારી વાતો કરો, મારા વિશે સારું બોલો, મારી પત્ની વિશે સારું બોલો, તો પણ સારી જ વાત છે ને. એવું તો નથી કે તમારે અમારા વાંક જ કાઢવાના. આ તમે અહીંયા આવીને આવી રીતે ગુસ્સામાં મારી સાથે વાત કરી રહ્યા છો, એ પ્રેમથી પણ થઈ શકે. હવે આ બાબતે હું તમારી સારી કઈ રીતે વાત કરું? તમને ખબર છે આજ પહેલા ક્યારેય આપણે લોકોએ ગુસ્સાથી વાત કરી છે? ક્યારેય પણ કરી છે? હા, મારા મગજમાં મારા ઘરનું કેટલું પ્રેશર હશે, કેટલું ટેન્શન હશે કે ત્યારે તમારી પાસે આવીને સવારમાં ઝઘડો કરું છું. શાંતિથી વાત કરી શકો મારી સાથે, પ્રેમથી વાત કરી શકો મારી સાથે, અને સોલ્યુશન થઈ શકે. મેં કહી દીધું ને તમને. હવે તમે સંભાળી લેજો, મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હું નીકળું છું. હા, તમે પણ થોડુંક ધ્યાન રાખજો બાનું. દામિની, દામિની, શું છે? શું છે? આવું બધું તારે કરવાની શું જરૂર છે? પેલા એ તો કયો કે મેં શું કર્યું છે? તું આખો દી ઘરે ઓછો તો શું કામ કરો છો એ તમને નથી ખબર? કરું છું ને, મને બધી જ ખબર છે હું શું કામ કરું છું. આ આખા ઘરનું કામ કરું છું. કચરા પોતા, વાસણ, તમારું ટિફિન બનાવવાનું, રસોઈ બનાવવાની, નાસ્તો બનાવવાનો, સાંજનું જમવાનું બનાવવાનું. એની સિવાય તું બાજુના ઘરમાં જઈને ખોદણી પણ કરે છે. ઈ કેમ ન કીધું? કોની ખોદણી કરી મેં કાંઈ નથી કર્યું. વાહ, આ મીરાબેનની વાત તે બાને કરી કે નહીં? મીરા ભાભીની વાત? હા, તો કરી તો શું થઈ ગયું? સાચું બોલું કઈ પાપ છે? અને મેં કઈ ખોદણી નથી કરી. જેવી વાતો હતી ને એવી વાતો કરી છે. એવી રીતે કેવી વાત કરી કે આજે મને દેવાંગ ગુસ્સામાં આવીને વાત કરી જો સવારમાં. તો આ દેવાંગભાઈ આવ્યા ને એમાં તમારો જ કાંઈક વાંક હશે. મેં વાત કરી હતી તો આ દેવાંગભાઈ મારી પાસે આવવા જોઈએ ને, તમારી પાસે હું કામ આવે? છે કઈ જવાબ? નથી ને? મને ખબર જ હતી કે મારો કોઈ સવાલનો જવાબ તમારી પાસે નહીં હોય. એક મિનિટ, દેવાંગ મને વાત કરે ને કે તમારી પત્નીને સમજાવજો, ડાયરેક્ટ તને ન કહે. તો હું શું કરું? આમાં છે ને મારો કઈ વાંક નથી. મેં તો જેવું જેને હતું ને એવું કીધું. મોઢા પર છે ને એ બધાને સાચું કહી દેવાય, ખોટું બોલવાનું જ નહીં. અને એમાંય તમને ખબર છે આ બધી કેવી વાતો થાય છે? હા, આખી સોસાયટીમાં છે ને આપણા બેની જ કોઈ કઈ વાતો નથી કરતું. બાકી જો બાજુમાં નૈના બેન છે ને એના ઘરની વાત થાય, આ ભારતી બા છે ને એના ઘરની વાત થાય, ખાલી આપણા ઘરની જ વાત નથી થતી. તે તો પણ આખા સોસાયટીના લિસ્ટનું નામ બનાવી લીધું તે. તારે પણ આખા ગામની વાત કરીને જાવું છે ક્યાં? ઈ જે હુજે ઈ કરે. તો પણ મેં ક્યાં કઈ કર્યું છે? એમને જે હું એ કરે નહીં, મારું હું જાય છે. હું તો સાચું હોય ને એ કહી દઉં, તમારી ભૂલ હોય ને તો હું તો કહી દઉં કે આ તમારી ભૂલ હતી. અરે પણ આપણે બીજા પડોશીમાં જઈને વાત કરવાની શું જરૂર છે? તારી વાત હોય તારી પાસે રાખીને. તો હું કરું આખો દી? ઘરમાં બેઠી રહું, કઈ કામ નહીં કરવાનું. પોતે તો સવારમાં છે ને ટિફિન લઈને હાલતા થઈ જાય. મારે શું કરવાનું આખો દી? કોઈની હારે વાત નહીં કરવાની. એક કામ કરો, મને છે ને આ ઘરમાં પેક કરીને રાખો, એટલે મારે ક્યાંય બહાર જવા પણ જ ન આવે. તો છે ને મારી સાથે વાત કરાય ફોનમાં. હવે તમારી યારે લગ્ન તો કર્યા, વાતય કરું. લગ્ન કર્યા એટલે તો વાત કરવાની હોય ને, નકર તારે ને મારે શું લેવા દેવા હતી? બસ હવે રહેવા દો ને. મારે છે ને તમારી યારે કાંઈ વાત નથી કરવી. આ લગ્ન કર્યા ને ત્યારે તો બહુ કહેતા હતા કે ઓહો છોકરી કેટલી સારી છે, ડાઈ છે, સંસ્કારી છે. બસ. કાંઈ બોલતી નથી. બસ આપણે છે ને બીજી વાતના ટ્રેક ઉપર જવાની કાંઈ જરૂર નથી. આજે પડોશી અડોશી બડોશી એ બધાની જે વાતું છે ને એ એકાબીજાને કરવાની વાત છે ને એ બધું બંધ કરી દો. હું એવું કાંઈ નથી કરતો. હું તો જેને સાચું હોય ને એ મોઢા પર જઈને કહી દઉં. પણ નથી કેવું આપણે સાચું કોઈના મોઢા પર? એના ઘરે હળગે છે, ઝઘડો થાય છે. તું આપણે સમાજ સેવા નથી કરવી, તમે રહેવા દો. મને સારું લાગશે ને ઈ જ કરી. અને આ તો છે ને પુણ્યનું કામ કહેવાય. કોઈની છે ને બુરાઈ થતી હોય ને એને જઈને કહીને એ તો સારું કહેવાય. કોઈક માણસ છે ને આપણને દુઆ આપે, પણ તમને આવું બધું નહીં સમજાય. હાલો જમવા. એ જે લોકો આપણને સારી રીતે માને છે ને આ સોસાયટીમાં, એ હવે માનતા બંધ થઈ જાય. ખાવું છે કે નથી ખાવું? ખાવું છે ને? હાલો. આવ્યો ઓય વાતમાં
સમજવા તૈયાર નથી. મોડું શેનું બગાડે છે? મને કે તારી સામે હસવાનો શોખ નથી. હા તો ના હસ ને, તારું મોઢું આમ પણ હસતું સારું નથી લાગતું. આ તારું મોઢું જેવું છે કાગડા જેવું છે. ખબર છે મને, તારું જો છછુંદર. બોલી લીધું તો મારી જોડે તને બોલવું ગમતું નથી, વાત કરવી નથી ગમતી, તો પછી શું કામ અહીંયા ઊભી છે? જાને. હું તને પૂછવા માટે ઊભી છું કે તું આવું બધું કરે છે શું કામ? તને લે શું મળે છે? મેં શું કર્યું? શું કર્યું મેં? બસ હવે હા, ચાંપલી, બોલવાની વધારે જરૂર નથી, મને બધી ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે તને? એ જ કે તું 4 અક્ષરની કરે છે મારા ઘરે આવીને. શું કરું છું 4 અક્ષરની? હવે બોલીશ ને તો વસમું લાગી જશે. આ ફિલોસોફી છે ને તારી પાસે રાખ. કઈ ફિલોસોફી? શેની વાત કરે છે તું? હું તો કાંઈ કરતી નથી. મને તારી કોઈ બાબતમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી. દેખાય છે મને તો તને કેટલો ઇન્ટરેસ્ટ છે ને કેટલો નથી. એમ? શું દેખાણું તને? કહીશ? દામિની, તું મારા સાસુને શું કામ ચડાવે છે? લે બોલો, તારા સાસુ નાના કિકલા છે કે હું એને એમ કહું કે તમે આમ ચડી જાઓ તો એ ચડી જાય? નહીં ને, મારી વાતમાં કાંઈ આવે એમ નથી તારા સાસુ. ખબર છે મને કે તું જ મારા સાસુને ચડાવે છે. મારા સાસુ બિચારા ભોળા છે એટલે તારી વાતમાં આવી જાય છે, પણ તને શરમ નથી આવતી કે તું આવું કરે છે? શરમ તો તને આવી જોઈએ કે તું આવું કરે છે. તને ખબર છે, તને એવું લાગે છે ને કે તારા સાસુ બહુ ભોળા છે તો તારો વેમ છે. મેં તો ખાલી એટલું જ કીધું ને કે મીરા તમારા વિશે આવું બોલે છે, ત્યાં માની ગયા, બીજો કંઈ સવાલ ના પૂછ્યો. એટલે તારા સાસુને પણ તું ગમતી નથી. પણ તું આવું કરે છે શું કામ એ કહીશ તું મને? મેં શું બગાડ્યું છે તારું? યાદ કરને, 2 વર્ષ પહેલા જ્યારે તારું માગું મારા ભાઈ સાથે નાખ્યું હતું અને તે શું કર્યું હતું? ના પાડી દીધી હતી કે તું મારા ભાઈ સાથે લગ્ન નહીં કરે. શું કમી હતી મારા ભાઈમાં? અરે દામિની, પણ એ મારી પર્સનલ ચોઈસ હોય ને કે મારી લાઈફમાં મારે કોની સાથે રહેવું અને કોની સાથે નહીં. જોઈ હવે તારી પર્સનલ ચોઈસ. અહીંયા આવીને પણ શું કરે છે? અરેન્જ મેરેજ જ કર્યા હતા ને, તો મારા ભાઈ સાથે રહેવામાં તને શું વાંધો હતો? અરે પણ મેં તને કહ્યું ને કે તારા ભાઈ સાથે મારે જામે એમ નહોતું, મારી લાઈફ નહોતી જાય એમ, તો મેં ના પાડી. અને એમ પણ તું છે ને મારા ભાઈને લાયક નહોતી. હા તો મારો ભાઈ એવો હતો કે બિચારાએ તારા હારે માગું નાખ્યું. પતી ગઈ વાત. આટલી નાની વાતને તું આટલા વર્ષોથી લઈને બેઠી છે. આટલી નાની વાત? આ કંઈ નાની વાત નથી. તે છે ને અમારું અપમાન કર્યું છે અને એ વાતનો તો બદલો હું લઈને જ રહીશ. શું બદલો લઈને કરી લઈશ? ભંગાવીને મારું ઘર ભંગાવીશ, બીજું વધારે તારથી કંઈ નહીં થાય. ના ના, એટલી આસાનીથી હું તને માફ નહીં કરું. તને શું લાગે છે કે તારું ઘર ભંગાવીને હું તને જવા દઈશ એમ? તો હજી કંઈ બાકી છે? હા હા, તો હજુ શરૂઆત છે. જો ને આગળ શું થાય છે. દામિની પ્લીઝ, હું તને સમજાવવાની કોશિશ કરું છું ને, તો સમજી જા. એમ પ્લીઝ હું ના માનું. તું કદાચ મારા પગે પડીને મને કહે ને તો જ હું વિચારી શકું. તારા પગે પડું એમ? માય ફૂટ. જા, તારે જેને ચડાવવો હોય ને એમ ચડાવી લેજે. પ્રેમથી સમજાવી ભલા તું નથી. હે ને, પણ આ માય ફૂટ બોલીને ખોટું બોલી. મેં તારા ફૂટ નહીં મારા ફૂટ કીધું છે. હા ખબર છે મને, પણ એક દિવસ એવો આવશે ને કે તું પગમાં પડી હોઈશ, હું નહીં. એવા સપના જો સપના. એમ પણ દિવસે જોયેલા સપના ક્યારે પૂરા નથી થતા. ખબર છે મને. હવે તું મને શીખડાવીશ કે મારે શું કરવું જોઈએ? ના આવડતું હોય ને તો શીખવાડવું પડે. એમાં નવાઈની વાત શું છે? પહેલા તું શીખી જા કે જે કોકના ઘર ભંગાવે છે ને ક્યારેક તારા ઘર પર ના આવે. નહીં આવે ને, કારણ કે મારા અને મારા ઘરવાળા વચ્ચે બહુ ટ્રસ્ટ છે. સારું, ઈશ્વર તમારી જોડીને સલામત રાખે. મને કોઈ ઈર્ષ્યા નથી કે તું તારા પતિ સાથે શાંતિથી રહે ને તો હું તારી ઈર્ષ્યા કરું. જોઈ મેં તારી ઈર્ષા. તને જેટલી બળતરા છે ને એટલી તો આખી સોસાયટીમાં કોઈને નહીં હોય. હા દેખાય છે મને, કોણ કોની કેટલી બળતરા કરે છે ને દેખાય છે. દેખાય છે ને તો જોજે બરાબર, કદાચ મોતિયા ના આવી જાય. ભગવાન, તારા જેવી બૈરી તો ભગવાન બચાવે. એમ ભગવાન તારી વાત નહીં માને, એના માટે છે ને તારે રૂબરૂ ઉપર જવું પડશે ભગવાન પાસે. જઈશ. હવે તું મને અહીંયાથી જવા દઈશ? તો જા ને, મેં ક્યાં તારો હાથ પકડીને તને અહીંયા ઊભી રાખી છે? જતી રે. આ સોસાયટીમાં કોઈ દેખાતું નથી આજે. ક્યાં ગયા છે બધાય? કોઈ બહાર નથી બેઠું. કોની યાર વાત કરવી હવે? મીનાસબેન નથી. બાપ, આવો આવો, બેસો. કાં તે મને ફોન કરીને બોલાવી હતી? બા, વાત જ એવી હતી ને કે મારે તમને રૂબરૂ બોલાવવા પડ્યા. બાકી એવી કાંઈ વાત હોય તો હું તો ફોનમાં કહી દઉં ને. પણ તમને ખબર નથી કે આ હું થઈ ગયું છે હમણાં. પણ કેમ? હા, એવી તે હું વાત હતી કે તારે મને અહીંયા બોલાવી પડી? બા, તે દિવસે મેં તમને આ મીરા ભાભીની વાત કરી હતી, પછી તમે મીરા ભાભીને ખીજાણા હતા, વૈઠા હતા. વઢવું તો પડે જ ને, ઘરની વાતો બહાર કરે તો વઢવું તો પડે જ ને. હા, શું કહેતા હતા તમે?
વઢી મેં કીધું કે ઘરની વાત હું કામ તું બહાર કરેશ ને મારા વગોણા કરેશ અને બહાર જઈને હું કામ પછી કોકની હારે વાતું કરે છે એવું બધું કીધું તું તે જે કીધું એ મેં એને કીધું અને હું ખીજાણી. હા મેં કીધું બધાય બાની આવી વાતું કેમ કરવા માંડ્યા અચાનક? તમને ખબર છે બા આ સોસાયટીમાં છે ને તમે ખીજાણ હતા ને આ મીરા ભાભીને પછી મીરા ભાભી આખી સોસાયટીને વાત કરી દીધી. બધાને તમારા વિશે એવા ચડાવ્યા છે, એટલું ખરાબ ખરાબ કીધું છે ને. તોબા 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 તોબા, મારાથી તો કહેવાતું નથી, એવી ખરાબ ખરાબ વાતો કરીશ તમારી. એલી પણ ઊભી રહે એ તે દી હું એને ખીજાણી પછી કાંઈ લેવા મૂકવા બહાર તો નહોતી ગઈ તો પછી કેવી રીતે કરી હશે વાતું? બા આ ડિજિટલ જમાનો છે, આમ જો ફોન કાઢીને આમ આમ કરો ને એટલે કોકને ફોન થઈ જાય. આખી સોસાયટીનો નંબર આ મીરા ભાભી પાસે છે, બધાને ઘરે ઘરે ફોન કરીને કહી દીધું છે. ખબર છે તમને? હા એમ હશે, બાકી ઘરની બહાર તો ગઈ નથી. તમને હું ખબર, આ તમારા વહુ છે ને એ તો બહુ ચાલાક છે, ચંટ માઇન્ડ છે એકદમ. આટલી આટલી વાતો બહાર કરે તો આ તો કાંઈ ન કહેવાય. હજુ હું તમને કહું, ખબર છે આ તમે હમણાં વચ્ચે 2 દી પહેલા શોપિંગ કરવાની ના પાડી હતી? હા તો ઘરમાં પૈસા નહોતા તો ના તો પાડે જ ને. તમને ખબર છે કેવી વાત કરે એ કે મારી સાસુ તો છે ને હાવ ચીંગુ છે, ચીંગુ. ચામાં માખી પડી હોય ને તો માખી ચૂસીને ચા પી જાય. બોલો, મને 2 રૂપિયા વાપરવા ન આપે. મેં તો કે ખાલી એટલું કીધું તું કે 200 વાળા હાડલા આપે ને એ મને લઈ દો, તોય મારી સાસુએ ના પાડી દીધી. બોલો, આવી આવી વાતો થાય છે, તમે એટલા ચીંગુ છો. અરે માં ક્યાં ચીંગુ? મેં તને વાત નહોતી કરી મારા ઘરમાં પૈસા એમ ને એમ પડ્યા હોય અને કોણ લઈ જાય કેટલા વાપરે મેં કોઈ દિવસ હિસાબ નથી પીછો તોય તે મારી આવી વાતો કરે. હા તો કાંઈ નથી. પછી તો છે ને ઓલા મીનાસબેન નથી, એને એવું કહેતા હતા કે આ મારા સાસુ છે ને મારા ઉપર બહુ શક કરે છે. મારે મારા પિયરે ફોન કરવો હોય ને તો મને ફોન ન કરવા દે. બોલો, મને મારા પિયર ન જવા દે. એલી જો મારે એવું જ હોય મનમાં તો એને ફોન લઈ દેતી હોઉં. આ હમણાં એની બર્થડે ગઈ ને તો મેં જ ઓલાને કીધું કે એને ફોન લઈ દે હારામાનો, તો જો અત્યારે 35,000 વાળો ફોન લઈ દીધો. બા તમને હાવ હાચી વાત કહું, એક હાવ હાચી વાત કહું. હા તમારા ઘરમાં છે ને ખોટી વહુ આવી ગઈ છે. તમારા તો નસીબ ફૂટી ગયા કે આ મીરા ભાભી તમારા ઘરમાં આવ્યા. અરે સાચી વાત છે હો તારી. હવે તો હું છે ને વિચારીને પણ હવે એ કરમ ભમરાળીમાં નાખવી ક્યાં? આવી ગઈ છે તો એને કઢાય તો નહીં. કાંઈ ન કરાય. હા હા તો હજુ છે ને શરૂઆત છે, શરૂઆત. હજુ તો એટલું બોલશે, કાલ સવારે તો ખબર નહીં કેવું કેવું બોલશે. પણ તમે છે ને બા કાંઈ નહીં કરી શકો, તમે ઢીલા પડો છો. તમે ભોળા રહ્યા કે નહીં? પણ બેટા ઘરમાં 3 માણા હોય, હવે એમાં પછી મારે વધારે કડક થઈને હું કરું? પછી ઘરના કામે ન કરે, કરતી હોય એ. આવી વહુ આવી હોય ને તો કડક થઈને કેવું પડે. પેલાની સાસુ જોવો કેવી હતી, કેવી હતી, વહુ ઉપર કેવા હુકુમ ચલાવતી હતી. વહુને કે ને અહીંયા બેહી જાય એટલે બેહી જવું પડતું. ખબર છે ને? તમે આમ છે ને થોડુંક સાસુ થઈને રહ્યો. આમ જો ન માને ને જઈને સીધો એક લાફો મારી દેવાનો. નો હું માને? મેં મારી આવુના બહુ માર ખાધા છો. તો પછી આ તમારી સાસુએ જેવું તમારી હારે કર્યું ને, તમારે એવું કરવાની જરૂર છે તમારા વહુવારે, તો જ તમારી વહુ સીધી હાલ છે. બાકી તો સાચું? ભૂલી જાઓ. હા એને મારું તો સીધી હાલ છે. હા હા, નો માને ને એટલે સીધી એક ઝાપટ મારી દેવાની. એટલે બધું જેમ જો તોતાની જેમ બધું બોલવા મળશે. સાચી વાત છે તારી. અત્યાર સુધી આપણને એમ કે હવે ઘરની વહુ છે બિચારીને દીકરી કરીને રાખીએ, પણ સાચી વાત છે તારી. આ દીકરી કહેવાને ને રાખવાની લાયક જ નથી. હાલ સાચી વાત છે. હું જાઉં, તમે- અત્યારે ને અત્યારે ને લઈ નાખું. હા જાઓ. હાલ જાઉં હો. હા બસ શું થયું? હવે તો તે હદ વટાવી દીધી છે. અરે પણ શું થયું એમ કહું છું. શું થયું શું? તને હું મેં 2 શબ્દ ખીજાણી અને 2 શબ્દ કીધા એ તું ગામમાં જઈને બધે વગોઈ આવી મને અરે કયા શબ્દો બા? કે મારી સાસુ મને બધાય કામ કરાવે છે, હવે તો જરાય મદદ નથી કરતી, મને 2 રૂપિયા વાપરવા નથી આપતી અને 200 વાળી સાડી લેવાનું કીધું તોય મને ના પાડી દીધી. કેદી મેં તને ના પાડી? બા મેં એવું કોઈને કંઈ નથી કીધું, તમે કેમ આવું કરો છો? દામિની ખોટું બોલે છે? એ હાવ ખોટું તો ન બોલે. હા એને 2 વાક્ય ઉમેર્યા હશે પોતાના, પણ તે 4 વાક્ય કીધા છે ને ત્યારે ઉમેર્યા છે. અને તારે ઘરની બધી વાતો ત્યાં કરવાની શું જરૂર છે? હવે પછી રાતે ઓલો આવશે ને એટલે એના કાન ભંભેરશે. બા દામિની બધું જાણી જોઈને કરી રહી છે, કેમ સમજતા નથી? એને મારી ઉપર ગુસ્સો છે, ખાર છે એટલે આ બધું કરે છે. તારી પર શું કામ ગુસ્સો ને ખાર હોય? તું મારા ઘરની વહુ છે, તું ક્યાં એના પાણી ભરવા જાય છે કે તે ના પાડી હોય નહીં તારા પર ગુસ્સો કરે? બા મારી વાત સાંભળો. દામિનીને એના ભાઈની સગાઈ મારી સાથે કરાવી હતી, પણ એનો ભાઈ 1 નંબરનો આવારા અને લુચ્ચો વ્યક્તિ હતો એટલે મેં ના પાડી. બસ આ વાતનો ગુસ્સો છે ને.
આ વાતનો ગુસ્સો લઈને એ તારી સાથે ઝઘડે અને એને ક્યાંથી ખબર પડી કે અહીંયા હું તને વઢીતી એમ? કોણે કીધું એને? કેવી વાત કરો છો બા? ઘરમાં બોલાચાલી થતી હોય તો બધાને ખબર જ હોય, આડોશ પડોશમાં કોઈ બેરા ન હોય. ના 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 વાત કર્યા વગર તો ખબર પડે જ નહીં. એમ કઈ થોડી નવરી છે કે અહીંયા સાંભળવા આવી જાય કે આના ઘરમાં શું વાતું થાય છે. નક્કી તે એને કીધું જ હોય તો જ ઈ મને કહે. એ મને મળી હતી ને તો મેં વાત કરી હતી કે તું મારા ઘરમાં આગ લગાવવાનું બંધ કરી દે. તે એમ નહીં કીધું હોય, એ અહીંયા તું મને કહેશ. તે તો એમ જ કીધું હશે કે જો મારી સાસુ મને કેટલું બોલે છે, મને 2 રૂપિયા વાપરવાય નથી દેતા ને 200ની સાડી લેવાનું કહું તો એ નથી લેવા દેતા ને. આ બધી ઘરની વાતો બહાર ન કરાય. અને જો તને એ લઈ દેતી હોય ને તો જા અને 400 રૂપિયાની સાડી લઈ આવ, પણ અહીંયાથી તો નહીં જ મળે હવે. બસ કરો ને બા, કંટાળી ગઈ છું હવે હું તમારા સ્વભાવથી. મારા સ્વભાવથી નહીં, તારી આદતથી. એક ને એક વાત કેટલી વખત કહું કે મેં કોઈને કાંઈ નથી કીધું. ખબર પડે છે કે નહીં આ વાતમાં? નથી પડતી, કારણ કે તું જઈને બહાર વાત કરે જ છે મારી. તો હવે શું કરશું? બસ હું સાંભળ્યા કરીશ અને અહીંયા આપણો ઝઘડો વધ્યા કરશે અને તું રાતે ઓલાને ભંભેરજે. આ જ કામ ગોળ 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 ચાલ્યા કરવાનું છે. સારું, તમને મજા આવે છે તો ચલાવો. તમારે આ વાતનો એન્ડ લાવવો જ નથી તો હું શું કરું બા? ના, એ હવે મારે જ તારા વરને કહેવું જ પડશે કે હવે આને સુધારવાની કોશિશ કર. હવે એ ઘરની બધી વાતો બહાર કરે છે જઈને. તમારે અને જેને- મેં દામિનીને એમે કીધું કે એ હમણાંથી બહાર ગઈ જ નથી તો મને કે ફોનથી બધાયને વાતો કરે છે. તારે ફોનથી બધાયને વાતો કરવાની શું જરૂર? કરવી પડશે હવે. અત્યાર સુધી નહોતી કરી પણ હવે કરીશ. કેવું પહેલા જ કબૂલ કરી લેતી હોય તો કે હા હું બધાને કરું જ છું, પછી તારા વરને જઈને તો એમ જ કહેશે હું તો હા સતી સાવિત્રી છું, હું તો કોઈને કાંઈ કહેતી જ નથી. દામિનીએ મને કીધું કે આખી સોસાયટીના ફોન નંબર તારી પાસે છે. પતી ગયું? હા છે, બધાના ફોન નંબર મારી પાસે છે અને મારી પાસે બીજું કોઈ જ કામ નથી. હું સવારથી માંડીને રાત સુધી આ જ કરું છું. હા કરે છે ને? હા. તો પછી વર પાસે જઈને ખોટા બંભેણી ન કરાય કરીશ. કે હું કાંઈ નથી કરતી ને તોય તારી માં મને આમ કહે છે. કરીશ. સારું કર. એનો અર્થ એમ કે દામિનીને નહીં પણ ઘરમાં ઝઘડો તને જ ગમે છે. હા, મને ગમે છે. હા તો કર્યા કર. કર્યા કર. તું ઝઘડા કર્યા જ કર અને એક વખત તારે પસ્તાવું પડશે. વાંધો નહીં, પસ્તાઈશ. હવે એણે હદ વટાવી દીધી છે અને એટલે જ મારે હાથ ઉપાડવો પડ્યો. અરે નાની નાની વાત જે થઈ જ નથી. મને મારી સાસુ 2 રૂપિયા વાપરવા નથી આપતી. 200 રૂપિયાની મેં સાડી કીધી તો એણે સાડીની ના પાડી. મેં કીધું એક કામ કર, દામિની લઈ દેતી હોય ને તો જા એની પાસે જઈને કે એ બધા એને વાતું કરે છે. અને સાંભળ, એ કાંઈ ઘરે ઘરે નથી જાતી, ફોન ઉપર નવરી પડે એટલે ફોન ઉપર બધા એને મારા વગોણા કરે છે. મારે હવે શું કરવું? તારે અરે. સુધારવી છે? અરે પણ બા દામિની કહે છે તો એની વાત શું કામ ને માની લો છો? અને આ દામિનીનું તો કામ જ છે આખો દિવસ એનો વર ઘરની બહાર ચાલ્યો જાય, આ ધંધા માટે જાય, પછી તો એ તો નવરી જ હોય છે. પછી એ શું કરવાની? હા બસ તમે નવરા હોય છો, એ નવરી હોય છે એટલે તમારી પાસે આવીને ખોદણી કરવાની વાતો કરશે. એને ખબર જ છે આ તમારી નસ એમને પકડાઈ ગઈ છે કે તમે બંને સાસુ બહુ એ જે કહે છે એ વાતો સાચી માનીને ઝઘડા કરશો જ. સરસ થઈ ગઈ ને બધી વાતો. મેં ખાલી મીરાને અત્યારે પૂછ્યું તો મીરાએ પણ પછી કબૂલ કર્યું કે હા હું બધાને ફોન કરીને કહું જ છું, હું બધાને આમ કહું જ છું. અને મેં કીધું હવે મને ખબર જ છે રાતે જઈને દેવાંગના કાન પર છે તો કે હા હું ભરવાની જ છું. એણે કબૂલ કરી જ લીધું છે. હા તો તો- હવે તારે શું કરવું છે? કે જ ને આ તમે હાથ ધોઈને એની પાછળ પડી ગયા છો, પછી એ પણ શું કરે? હવે એની જગ્યાએ હું હોઉં ને તો હું પણ એ જ કહું કે બા હવે તો હું વાત નહોતો કરતો પણ હવે તો કરીશ જ. કરીશ જ નહીં, ઈ કે હું કરું જ છું એમ કીધું. કરીશ એમ નથી કીધું એણે. હા હું બધાને વાત કરું જ છું. બોલો એમ કે તમે શું કરી લેવાના? હવે મારી પાસે શું રસ્તો છે એનો? અરે કાંઈ બા નથી. કેવી રીતે સમજાવવા તમને? અરે ઉંમર થઈ છે તમારી, ભગવાનના નામ લો, કઈ સારા કામ કરો. હવે આ બધી વાતોમાં શું પડ્યું છે? સાચી વાત છે બેટા. તું નાનો હતો ને ત્યારે ખાલી તારા ઈશારાથી હું સમજી જતી હતી કે તને ભૂખ લાગી છે, તને પાણી પીવું છે. હવે અત્યારે મારી ઉંમર એવી થઈ ગઈ છે કે તારા શબ્દો હું નથી સમજી શકતી. આવી છે તારી માં. હવે શું કરવાનું તું? હા તે પણ હું એ જ કહેવા માંગુ છું, તમે જો તમારા સગા દીકરાના શબ્દો નથી સમજી શકતા તો પછી પડોશીઓના શબ્દોને શું કામ સમજી લો છો? એ તો તરત જ તમારા મગજમાં આવી જાય છે. હા તું મોટો થઈ ગયો એટલે હવે તારી માં અબૂધ, તારી માં અભણ, તારી માં ના સમજ, બધાની વાતોમાં આવી જાવ. તારી મામાં તો અક્કલ છે જ નહીં. હું આવું કઈ નથી કહેતો, આ પણ હું એટલું જરૂર કહેવા માંગુ છું બા કે જો આ ઘર સંભાળી લો ને તો પણ સારું છે. હા બીજાની વાતોમાં આવીને આપણા ઘરની અંદર હોળી ન સળગાવાય. ઈ જ કહું છું કે આખા ગામમાં મારા વગોણા કરીને ઘરમાં હુકામ હોળી અળગાવે છે. ઈ મૂળ ગણીને આપણે 3 જણા છીએ
તો એને હોળી હળગાવા જોઈ છે. એને જ શાંતિ નથી ગમતી, કારણ કે તું તો કામે વયો જાય એટલે પછી કરે હું ઈ ચકમક જરે ને એવું જ કંઈક ને કંઈક કરે. હા છે ને, તમારી અંદર શંકા ગઈ છે ને બા, આ શંકાનું કોઈ સમાધાન નથી હોતું. અને હવે તો હું તમને કહીને પણ થાકી ગયો છું. અને સાચું કહું ને બા, તો હવે તો ના આવવાના વિચારો આવે છે, કારણ કે અહીંયાથી હું ઓફિસે જઈશ એટલે કામનું ટેન્શન, ઓફિસેથી ઘરે આવીશ એટલે કાં તો તમે અને કાં તો મીરા, બંનેમાંથી એકાદા જણા તમે એકબીજાની ફરિયાદો કરશો. એ વાત પણ મારે સાંભળવાની, સાંભળીને પાછું તમને કહેવાનું. અરે મારે કરવું તો કરવું શું આ ઘરમાં? કાંઈ નહીં કરવાનું, કારણ કે મેં તને આજ દિન સુધી કોઈ ફરિયાદ નથી કરી. તારી ફરિયાદ આવે છે ત્યાંથી, એટલે એને કહેવાનું, મને નહીં કહેવાનું. પણ તું એની વાતો સાંભળીને મારી હારે લડવા આવે છે, બાકી મેં તને કોઈ દી ફરિયાદ નથી કરી. હા, તો તમે તમારા દીકરાને મદદ કરી શકો કે નહીં? તમારા દીકરાનું સારું વિચારી શકો કે નહીં? ઈ જ વિચારું, એટલે જ ફરિયાદ નથી કરતી. હા, તો પછી આ બધું બંધ કરી દો ને, તમે એને પણ ફરિયાદ ના કરો. નથી કરવાનું, કરાવ ઓલી પાસે બંધ. અને હવે તું જા અહીંયાથી, મારું માથું ખાતો જા અહીંયાથી. શાંતિથી રોટલા મળે છે, ખાવ ને બા, શું કામ ને માથાકૂટ કરો એ છો? મને નહીં કહેવાનું. આ સારું છે કે ભગવાને આપણને આ બધું આપ્યું છે, ના આપ્યું હોત તો શું કરત? કોઈ વાતે સમજો એમ નથી. અને હવે તો છે ને હદ થઈ ગઈ છે. આ તમને સમજાવીને થાક્યો છું અને મીરાને કહીને થાક્યો છું. અને આજે તો છે ને પેલી દામિનીના ઘરે જઈને એના વરને અને એને ચોખ્ખા શબ્દોમાં કહીને આવવું છે કે બીજી વખત આપણા ઘરમાં પગ ના મૂકે. દેવેનભાઈ, હવે તો હદ થઈ રહી છે. આ તમે છે ને તમારી પત્નીને સમજાવી દો. હા, મારા ઘરમાં હોડીઓ સળગાય છે. પહેલા તો તમે છે ને ધીરે બોલો. આ છે ને વાક વગર તમે ગમે ત્યારે આવી જાવ છો ને રાડો રાડ નાખીને વાત કરો છો. તમે સાબિત શું કરવા માંગો છો? તો શું કરવું દેવેનભાઈ? તમે તો જાણો છો ને કે તમારી પત્ની કેવી છે. હા, વારા ઘડીએ મારા ઘરે આવે છે, મારા બાની સાથે ગમે તે વાતો કરે છે. આજે તો હદ થઈ ગઈ. મારા બાને કહ્યું કે તમારી પત્ની છે વોટ્સએપમાં મેસેજ કરીને બધા આડોશી પડોશીઓને તમારી વાતો કરી રહી છે. હવે તમે સમજો ને દેવેનભાઈ, મારી પત્ની આવું શું કામ કરે? પણ તો તમે તમારા બાને સમજાવો ને. હવે મારી પત્નીની તો મને ખબર છે કે ગમે તેમ મેં એને સમજાવવાની પણ કોશિશ કરી, પણ હવે એ નથી માનતી. પણ તમારા ઘરે પણ તમારે સંપ નથી એકબીજાની વાત માનવામાં, કે બહારની જ વાતો બધી સારી લાગે છે? એવું જ છે મારા ઘરમાં. આ મારા બા છે ને કોઈ પણ વાતે સમજે એમાંના નથી. એને તો બસ તમે આવીને કહી દેશો કે આવું છે એટલે તરત જ એ પીન મારશે મીરાને. અને મીરા આ વાત પકડીને બેસી જશે કે સાંજ સુધી મોઢું ફૂલાવીને બેસશે. હવે હું કામેથી ઘરે જ આવ એટલે મારે આ બંનેને સમજાવવામાં રહેવાનું. હવે તમે તો સમજી શકો ને, આખરે તમે પણ એક પુરુષની જાત છો. હવે સમજાવીને કેટલુંક સમજાવી શકો? એક હદ હોય, એક લિમિટેશન હોય. હું સમજાવું છું, પણ હવે જેમ તમારા બા બીજાની વાત સમજી જાય છે એવી રીતે આ મારી વાત નથી સમજતી. તો પછી તમે કંઈક કરો દેવેનભાઈ. શક્ય હોય તો આ ઘર ખાલી કરીને બીજે રહેવા જતા રહો. ઓ ભાઈ, જુઓ, મારે ઘરનું ઘર છે, તમે તો ભાડેથી રહો છો, તમારી પાસે ઓપ્શન છે. હા, મારું ઘર બરબાદ થાય ને એ પહેલાં પ્લીઝ તમે કંઈક કરો. તમે આ વાતનો નિવેડો લાવો. સોસાયટી ખાલી કરીને, ઘર ખાલી કરીને બીજે જવાની વાત કરો છો, તો એ પ્રમાણે તો વાત એવી છે કે વારંવાર ફરિયાદ લઈને તમે મારી પાસે આવો છો. તો અમે તમને નડીએ છીએ એની કરતાં કે તમે અમને નડો છો એવું નથી લાગતું? અને આમ પણ તમારે ઘરનું ઘર છે, મારે ભાડે છે, મળે વાર લાગે. આની કરતાં તમે ઘરનું ઘર ખાલી કર્યું ને સામે બીજું ઘરનું ઘર લઈ લીધું, આપણે છૂટા બે. અરે ભાઈ, આ બધું હતું અને થઈ ગયું છે. હવે મારી પણ કેપેસિટી નથી કે બીજું ઘર હું લઈ શકું અને બીજી જગ્યાએ જઈ શકું. માટે પ્લીઝ હા, તમારા ઘરમાંથી જે વાતો બહાર જઈ રહી છે ને એ જ બંધ કરાવી દો. બાકી હા, બાજુવાળા શારદા માસી, કોકિલા માસી એ બધા પણ અમારી ઘરે આવતા જતા હોય છે. કેમ ક્યારે એ લોકો આવ્યા પછી અમારા ઘરમાં ઝઘડો નથી થતો? હા, દામિની બેન આવે છે પછી શું કામ ઝઘડો થાય છે? કેમ કે આગળ પેલા ચડાવી ગયા હોય, પછી છેલ્લે દામિની હોય તો એનું નામ આવતું હોય. અને જો આ દામિની જે પણ કાંઈ કહેતી હશે ને એ બહારથી એને સાંભળ્યું હશે ને એ જ એને કહેતી હશે. એટલે તમે જો એવું કહેતા હોય કે દામિની એની વાત કરીને ચડાવી જાય છે, દામિની બાને આમ કહે છે ને બા વાત માની જાય છે, તો એ વાત પણ ખોટી છે. બહાર વાત થતી હોય ત્યારે દામિનીને ખબર પડતી હોય, દામિનીને ખબર પડતી હોય ત્યારે બાને કહેતા હોય. અને તમારા બાને કહેવાનું કારણ એવું જ છે દેવાંગભાઈ કે પાડોશી છીએ, પાડોશી ધર્મ પ્રમાણે કંઈક ખોટું થતું હોય તો કહી દેવાથી કદાચ સારું થઈ જતું હોય તો શું પ્રોબ્લેમ છે? કદાચ એટલે કહી દેતા હોય. છો દેવેનભાઈ, તમને હવે કહીને પણ શું કહેવાનું?
પણ તમે ધારી લો કે તમારા કંઈ ખોટા કહેવાથી મારા ઘરમાં કંઈ સારું થતું હોય તો ખોટું બોલવું પણ સારું છે, પણ તમારા સારા કહેવાથી મારા ઘરમાં કંઈ ખોટું અને ખરાબ થઈ રહ્યું છે તો શું કામ ને સાચું કોઈને કહેવું જોઈએ? આ વાત તમે દામિની બેનને કેમ નથી સમજાવી શકતા? હવે મારા ઘરની એરર એ છે કે મારા બાને છે ને મારી પત્ની ઉપર જરાય વિશ્વાસ નથી. એને તમે નાની વાત મારી પત્ની વિશે કહેશો ને એટલે તરત જ શંકા ઊભી થશે, અને આ શંકાનું સમાધાન કરવા માટે તરત જ મીરાને કહેશે કે તે આવું કર્યું, તે તેવું કર્યું. તમે એમ કહો છો કે બાને ભાભી પર શંકા છે. હા, ચાલો માની લીધું કે દામિની જે પણ કંઈ કહી જતી છે એ બા સાંભળી લેતા હશે, બા વિચારી લેતા હશે અને એ શંકા કરીને ભાભીને કહેતા હશે. હા, તો હું એમ કહું છું કે આ બાયુનો સ્વભાવ જ આવો હોય છે. મેં ઘણી વાર સમજાવી દામિનીને, પણ હવે એ સમજતી જ નથી, અથવા તો એને આ બધી વાત મળે એટલે તરત કરી જ દેવી છે, પેટમાં રહેતી જ નથી વાત. અને બાયુનો સ્વભાવ હોય જ છે આવો, પેટમાં એ કોઈ વાત રહેતી નથી. પણ હું એમ કહું છું કે જો બાની શકવાળી વાત છે તો આપણે ભાભીને સમજાવો ને, એને કહો ને કે બાની કોઈ વાત ધ્યાનમાં લેવાની જ નહીં, એટલે ઝઘડા જ નહીં થાય. દેવેનભાઈ, એક તરફ તમે એમ કહો છો કે સ્ત્રીઓનો સ્વભાવ આવો હોય છે અને તમે પણ તમારી પત્નીને નથી સમજાવી શકતા, તો પછી તમને શું લાગે છે મારી પત્ની પણ મારી વાતો માનશે? અરે ક્યારેય નહીં માને. અને હા, હવે તમે તો સમજી શકો ને કે મારા ઘરમાં મારા મમ્મી અને મારા પત્નીની વચ્ચે જો કોઈ પીસાવાનું હોય તો હું જ પીસાવાનો છું. માટે તમે મારી વ્યથા સમજો, હું તમારી વ્યથા સમજું, બીજું તો શું થવાનું છે? આપણે બે આવી રીતે રોજ વાત કરશું, ઝઘડો કરશું, વ્યથા એકબીજાની સમજશું, પણ એનું સોલ્યુશન તો નથી જવાનું જ્યાં સુધી ઘરવાળા નહીં સમજે. કંઈ નહીં, છોડો આ બધી વાત. શક્ય હોય તો દામિની બેન સાથે વાત કરજો અને કહી દેજો કે હવે મહેરબાની કરીને અમે કંટાળી ગયા છીએ. અમે લોકો એવું વિચારીએ છીએ કે ભગવાન આના કરતાં છે ને અમને મોત આપી દે તો સારું, પણ આ દામિની બેન જેવા પાડોશી ના આપે ને તો સારું. માટે પ્લીઝ હવે આનાથી વધારે કંટાળીએ ને વધારે અમે ટ્રેસમાં આવી જઈએ ને એના કરતાં પહેલાં તમે દામિની બેનને સમજાવો પ્લીઝ, મારા ઉપર દયા ખાઈને સમજાવો, હાથ જોડું છું. હવે આવા પાડોશી તો અમને પણ ના મળે એવું પણ હું કહી શકતો હતો, પણ કંઈ વાંધો નહીં, હું કંઈ તમારી જેવો છું નહીં. હું મારી પત્નીને સમજાવું છું અને તમે બની શકે ને તો તમારી પત્નીને સમજાવો કે બાની વાતને ધ્યાનમાં ન લે, એની ઉંમર પ્રમાણે એ શક કરતા થઈ ગયા છે. હા, હું ટ્રાય કરું છું, તમે પણ ટ્રાય કરો. હા, ચાલો મળીએ પછી. હા. દામિની, આજ કરો. હું તમારે આજ એક કરું. વાત માનવાની નથી. આ 50 વાર તમને એકની એક વાત કરવાની અને શું છતાં વાત માનવામાં તો નથી આવતી નથી. શું વાત નથી માની મેં? તમને એવું કીધું છે કે આડોશ પડોશ વાળી વાત છે ને કરવાનું બંધ કરી દો, તો તમને એકવારમાં સમજાતું નથી. અરે તો હું ક્યાં કઈ વાત કરું છું? હું કઈ ખોટું કહું છું? એમને એમ ઝઘડા કરાવું છું? હું એવું કાંઈ નથી કરતું. હું તો જે સાચું હોય એ કહું છું. મને જે વાત મળે છે ને એ વાત હું બધા સુધી પહોંચાડું છું. પણ આપણે ટપાલી બનવાની શું જરૂર છે? આ તારા ટપાલીમાં છે ને આપણે આપણું ઘર ખાલી કરવું પડશે. શેનું ઘર ખાલી કરવું પડશે? એમ કઈ થોડી હાલે? એના બાપનું રાજ હાલે છે. જોઉં છું કોણ ઘર ખાલી કરાવે છે. ખાલી કરાવશે ને ત્યારે જોવાનું નહીં, ભાગવાનું થાય. અરે એમ કોઈ ઘર ખાલી ન કરાવે. આ છે ને ખાલી ધમકીઓ મારે છે. ખાલી ચણો છે, ખાલી ચણો. પણ તારે ટપાલીનું કામ હું કામ કરું છું? હું તને એમ કહું છું, એકાબીજાની વાત એકાબીજા સુધી શું કામ પહોંચાડવી તારે? તો સાચું તો કેવું ને કે બધાને ખોટું ખોટું ક્યાં કરું? મને તમારા વિશે કઈ ખરાબ વાત ખબર હોય અને હું તમને ન કહું તો મને કેટલું પાપ લાગે. એ સત્યવાદી પાપવાળી, જે કરવાનું છે કરો ને, ઘરમાં જે ધંધીના કરવાને શી કરો. તો એ તો બધું કરું છું. કે તમે નથી કરી જતા કે નથી તમારા મમ્મી આવીને કરી જતા? બધું તું કરું. હામું બોલવાનું રહેવા દે. હું તને એમ કહું છું કે તારે છે ને બીજા બધાની આજુબાજુની પડોશી વાળી વાત બીજા નહીં કરવાની. આ તું છે ને તારી લીધે આ આખા સોસાયટીમાં જેટલા ઘર છે ને હોળી હળગાવીશ તે. ક્યાં હોળી હરગાવી છે? કોણ કહે છે એવું? લાવો તમારી સામે કોઈ કહે તો ખરા. આ મીનાસબેન છે, નૈનાબેન છે, ભારતીબા છે. ભારતીબા કીધું ને, ભારતીબા એનો ને મીરા ભાભીનો બેનો રોજ ઝઘડો થાય છે અને એ તારા લીધે. મારા લીધે કાંઈ નહીં. એ મીરા તો છે ને એ જ લાગની છે મીરકુડી. જ્યારે જો ત્યારે બસ પોતાના ટશનમાં જ હાલી જતી હોય. એને તો એમ છે કે હું જ કાંઈક છું. પણ હું તને એમ કહું છું કે તને એનાથી પ્રોબ્લેમ શું છે? તારે આ બધી વાતો કરીને જાવું છે ક્યાં? સાબિત શું કરવું તારે? હવે મારો પ્રોબ્લેમ જાણી તમે શું કરશો? મારે છે પ્રોબ્લેમ એનાથી. પ્રોબ્લેમ છે? આવા કેવા પ્રોબ્લેમ કે તારે એકાબીજાની ખોદણી કરવી પડે? હું કઈ ખોદણી નથી કરતી. એ તો એ જ લાગની છે. તમને ખબર છે એને 2 વર્ષ પહેલા હું કર્યું હતું? શું કર્યું તું? એને છે ને મારા ભાઈ હારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તો પછી એની હારે તો આવું જ થવું જોઈએ ને.
તે તારો ભાઈ ક્યાં સોનાની પ્રેમમાં મઢા એવો છે તે મારા ભાઈને ના પાડી દીધી મારા ભાઈને ના પાડી બસ દીધી હો, મારો ભાઈ છે તમારે કઈ નહીં કહેવાનું. તમારો હાળો થાય હાળો, કઈ ખારું હારું બોલતા શીખો. પણ ના, તમને તો છે ને મારા ફેમિલી વિશે કોઈ દિવસ સારું બોલતા આવડ્યું જ નહીં. જ્યારે જો ને ત્યારે બસ નકરી ખોદણી જ કર્યા કરે, ખોટું જ બોલ્યા બસ કરે. બસ બસ બીજા ટ્રેક ઉપર જવાની કાંઈ જરૂર નથી. આપણે છે ને ભાઈવાળા ટ્રેક ઉપર રહ્યો. ભાઈને કેદી મેં કાંઈ ના પાડી છે? નાશ પાડી છે. બીજા એમ કહે ને કે મને 5000 રૂપિયાની મદદ કરો, મારે ધંધો ચાલુ કરવો છે, મારે કોઈને આપવાના છે, તોય ના પાડી દો છો. કોઈની મદદ કરી છે નહીં. હવે ઈ દયાના ભાઈ સુંદર જેવી સ્કીમો લઈને આવે છે. તમે ક્યાં ને જેઠાલાલ છો? જેઠાલાલ પાસે તો બહુ બધા પૈસા છે. તમારા ભાઈ છે? દયાના એમને મદદ કરું છું. સાચું સાચું સંભળાવવાની કઈ જરૂર નથી, બરાબર છે? અને બીજી વાત, આપણે છે ને પડોશીમાં જઈને બીજાની ખોદણી કરીએ ને તો એ સૌથી મોટું પાપ લાગે. આપણે વાત છુપાવીને એ પાપ નથી, પણ ઝઘડો થાય ને એ આપણા લીધે થયો હોય ને તો એ પાપ લાગે. અરે ગાંધી બાપુએ કીધું છે સત્ય તો હંમેશા બોલવું જ જોઈએ. આપણને ખબર હોય ને તો કહી જ દેવાનું, અને એમાં કાંઈ પાપ ન લાગે. તમને હું ખબર પડતી હતી? ગાંધી બાપુ કહીને વયા ગયા. એ પછીનો આ જમાનો છે ને એ સરદાર પટેલનો આવી ગયો અને અત્યારે મોદી હાલે છે. તો મોદીજીએ કીધું છે કે હંમેશા સાચું બોલવાનું, ખોટું બોલવું એ પાપ છે. અને એમાંય હું છે ને આ કઈ ખોદણી બોદણી નથી કરતી. કોઈને એમ તો કે મેં ખોટું કીધું છે એમ બોલાવો ભારતીબાને, ને ભારતીબાઈ એમ કે ના દામિની ખોટું બોલે છે એમ, તો તમે કયો ઈ. એ ભગવાન, આ ભાઈ પાછી પડવાની વાત જ નથી આવતી. તને મારે હું સમજાવું? તને મારે સમજવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે. તું મહેરબાની કરીને છે ને આ બધું બંધ કરી દે, નકર આ ઘર ખાલી કરો. કાલે મને દેવાંગ મળ્યો તો એને મને એવું કીધું તમને જો આ ખોદણી કરવાનું કામ શરૂ જ રાખવાનું હોય ને તો તમે એક કામ કરો, ઘર ખાલી કરી દો. આમાં એ કે તમે ભાડે રહ્યો છો. તમે ઢીલા પડો છો, તમારામાં છે ને બોલવાની કેપેસિટી જ નથી. આવું દેવાંગભાઈ બોલીને જાય તો સામે બોલી ના દેવાય, પણ તમે છે ને આખા ગામનું સાંભળીને આવો, કોઈને કઈ કયો નહીં સામે. વાહ, સાંભળવા જેવું હોય એટલે સાંભળી લીધું હોય ને, કઈ સાંભળવા જેવું નથી. સામે બોલવા જેવું રાખ્યું નથી. બહુ સારું. બોલ બેટા, ઘણા દિવસે આવી. તો શું કરું પપ્પા, અમારા સાસુની મગજ મારી ખૂટે તો આવું ને. પણ તારા સાસુ તો બહુ સારા છે. હા, બહુ સારા છે. મારા સાસુમાં કોઈ જ વાંધો નથી, પણ આ બાજુવાળી દામિની છે ને એ શાંતિથી રહેવા નથી દેતી. ઠેક, બાજુવાળી દામિની એને ચડાવે અને એ બધી ચડી જાય છે અને બધી આની વાત સાચી માની લે છે. હા પપ્પા, દામિનીના ભાઈનું માંગુ નાખ્યું હતું ને ત્યારે આપણે લોકોએ ના પાડી હતી, કારણ કે છોકરો વ્યવસ્થિત નહોતો. એટલે હવે એ વાતનો ગુસ્સો દામિનીને મારા પર છે અને એ વાતનો બદલો લેવા માટે એ મારા સાસુને ચડાવે છે. એ તો દામિનીની ભૂલ કહેવાય ને, એને સમજવું જોઈએ ને. હવે ન થયું તો ન થયું, એના ભાઈના લખણ હારા નથી એટલે આપણે ના પાડી. કઈ એનો ગુસ્સો કઈ તારી પર થોડો ઉતારાય, એ બુદ્ધિ વિજ્ઞાની લાગે છે. મને બધી ખબર પડે છે પપ્પા, પણ શું થાય, માણસ સુધરે તો ને. દામિની માનો એને બદલો લે છે તારી ઉપર, પણ તારા હાવ તો ગૌઢા છે ને, એને તો સમજવું જોઈએ ને કે બીજાની વાતમાં કઈ આપણે આપણું ઘર થોડું ભંગાય છે. એ બુદ્ધિ વિજ્ઞાન લાગે છે હાવ. તો શું કરું પપ્પા, મારા સાસુને સમજાવીને થાકી ગઈ કે બીજાની વાત માનીને ઘરમાં ઝઘડા ન કરવા જોઈએ, પણ એ સમજતા જ નથી ને. એમના હિસાબે તો હવે મારું મગજ ખરાબ થઈ ગયું છે. તો ભાઈ આ વાત પાછા દેવાંગ કુમારને કરતા હશે ને. દેવાંગ પણ શું કરે, સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. રાત્રે હું બોલું, દિવસના મમ્મી. ઓહો, અત્યાર સુધી તો હું એટલો ખુશ હતો ને કે મારી દીકરીને હોનાનું હાહારું મળ્યું છે. કારણ કે કોઈ દિવસ તારા હાહુ કાંઈ બોલતા નહીં, દેવાંગ કુમાર કાંઈ બોલતા નહીં. પણ અત્યારે તું આવીને મને કીધું ને તો મને તો એવું લાગે છે કે હા માણસો હું આવા છે, બીજા કે એમ ચડી જાય. હા આવા ગુસ્સા મગજ છે તારું હાહુને. તો શું પપ્પા, કેટલા સમજાવ્યા, કેટલી કોશિશો કરી કે અમારા ઘરમાં ઝઘડાઓ ન થાય, પણ હવે એ માનશે નહીં. અને હવે તો હું પણ એમના જેવી થઈ ગઈ છું, એકના 10 શબ્દો બોલવા પડે છે મારે. અરે બેટા તારે ન બોલાય. મેં કેવા તને સંસ્કાર આપ્યા છે ખબર છે. હા હું ગમે એટલું બોલાય, આપણે કાંઈ નહીં બોલવાનું. એ 2 શબ્દો કહે ને તો આપણે સાંભળી લેવાના, અને એવા કડવા વેણ કહેતા હોય તો આપણે આકાને સાંભળીને આકાને કાઢી નાખવાનું. તોય તું સામું બોલશો. શું કરું પપ્પા, રોજ એકને એક વસ્તુ માણસ સાથે થવા માંડે ને એટલે માણસ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય. ખબર જ છે કે ચૂપચાપ બેસીશું ને તો પણ ઝઘડો થવાનો જ છે. મારા સાસુ બોલવાનું બંધ ન કરે એટલે હું જવાબ આપવાની જ છું ને. અરે જો તું જવાબ આપીએ ને તો અમુકનો ઝઘડો વધશે. એની કરતાં તારે મૂંગું જ રહેવાય. હવે એ તો ગૌઠા માણસ છે, હાલો એ તો બોલ્યા કરે, તું થોડી કઈ ગૌઠી છો. પણ તમે એક કામ કરો ને, તમે જઈને એમની સાથે એકવાર વાત કરો ને કે મને ટોર્ચર કરવાનું બંધ કરે. મારે આવવું જ જોઈએ, કારણ કે મારી દીકરી ઉપર દુઃખ પડે અને એ જો ડિસ્ટર્બ રહેતી હોય, ટેન્શનમાં રહેતી હોય આખો દિવસ, એ હું ન સહન કરી શકું. તો તમે વાત કરી લેશો ને. હા મારે તારી ઘરે આવવું જ પડશે.
અને તારા હાહુને 2 શબ્દો કહેવા પડશે ને એવું લાગશે ને તો હું દેવાંગ કુમારને હોત ને કે તમારી મમ્મીને કંઈક સમજાવો. હા તો એવું હોય તો દેવાંગ સાથે વાત કરી લેજો. હા એને મારે કહેવું જ જોઈએ, કારણ કે જો આવી રીતે ઝઘડા કર્યા કરે તો કેટલા દિવસ ટકે? અરે રાંધેલું હોય ને ખાધું હોય ને એ હોત ને બળી જાય એમાં તો. હું એમ જ તો કહું છું ને પપ્પા, કંકાસમાં ગોરાના પાણી પણ સુકાઈ જાય. રોજનો કંકાસ માણસ માટે સારો નથી, પણ હવે મારા સાસુને તમે સમજાવો અને તો થાય. હા મારે જ એને સમજાવવા પડશે કે બીજાની વાતમાં આવીને કે આપણા ઘર થોડા હળગાવાના છે. અને પાછી કેવી વાત એમ કે દામિનીના ભાઈ યાર આપણે સગાની ના પાડી એ વળી દામિની પાછો બદલો લે છે ને એ તારી હાહુને પાછી ઢાલ બનાવે છે ને તારા હાહુ એ બુદ્ધિ વિજ્ઞાના કે બધું સમજી જાય છે ને તારી પર ટોર્ચર કરે, તને બધું મેણા ટોણા મારે છે. હા પપ્પા, પણ હવે શું થાય, જે છે આ જ છે, આનાથી વધારે તો કંઈ નથી. કાંઈ વાંધો નહીં, હું આવી અને પણ એક વાતનું તું ખાસ ખ્યાલ રાખજે કે તું કાંઈ નહીં બોલતી મહેરબાની કરીને. જો તું બોલી ને તો તારો વાંક ગણા હે. અરે પણ એવું હશે ને તો તમે એકલા વાત કરી લેજો, હું હોઈશ તો બોલીશ ને. અને અત્યારે આમે તું તારી હાહુ તને કંઈક બોલે કે આવીશો ને તેવીશો ને ઓલે જો મને દામિની આવી કઈ ગઈ કોઈ તો આરે સામું નહીં બોલવાનું. જો તું સામે બોલી ને તો પછી મને હોત ને તારે હાહુ કહે એને બોલવાનો મોકો મળી જાય કે તમારી મીરા કંઈ હારી નથી સમજ્યા, એ કંઈ એવી કંઈ છે નહીં બહુ કે મારી સામે નથી બોલતી. એ હોત ને બોલે છે મારી સામે લવારા કરે આવડો જીબડો છે એમ કહે તરત. હા પપ્પા, હું ધ્યાન રાખીશ. હા બસ તું ધ્યાન રાખજે, તું કાંઈ બોલતી નહીં. હવે આવીશો તો જા અંદર અને ચા પાણી બનાય. હા. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. શું આવવાનું થયું? દીકરીનું ઉપરાણું લઈને આવ્યા હશો, બીજું કામ શું હોય તમારે? તમે બધું જાણો છો, બધી ખબર છે ને એટલે સમજદાર છો તો પછી હું કામ પૂછો છો એવું હાથે કરીને હું કામ કરો છો? મેં શું કર્યું? મારી દીકરી મીરાને તમે હું કામ હેરાન કરો છો? બીજાની વાતમાં ચડાવીને પહેલાં તો એ હારી જ હતી, પણ બીજા કોઈક ચડાવે એટલે તમે ચડી જાઓ. ના, મને કોઈ ચડાવતું નથી, પણ જ્યારે મને એ ખબર પડે કે ઘરની વાતો બહાર મોહલ્લામાં જવા માંડી છે તો મારે એને ખીજાવવું નહીં કે બેટા ઘરની વાતો બહાર નહીં કરવાની. જ્યારે જોવો ત્યારે બહાર મને વગોવ્યા કરતી હોય તો પછી મને આખું ગામ કહે છે. મારી દીકરીએ લગ્ન કર્યા એને 2 વર્ષ છે, 2 મહિનામાં કેમ આવું બધું નાટક મળ્યું થવા? હું પહેલાં એ ઘરની વાત નહોતી કરતી, પહેલાં તો તમારી નજરમાં એ હારી જ હતી. કોક તમને ચડાવીને ચડી જાઓ, તમે કોક તમને કહે એમ તમે કરો અને તમને પછી મારી દીકરી તમને હારી દેખાતી જ નથી. જો જ્યાં સુધી જે વસ્તુ સારી હોય ને ત્યાં સુધી હાલતા બળદને કોઈ હળી ન કરે, પણ જ્યારે બળદ વાંકો થાય ને ત્યારે એને ડફણા મારવા જ પડે. તો આ એવું છે, પહેલાં હારી જ હતી, હવે એ તે ગામમાં બધે વાતો કરવા માંડે તો પછી મને વગોવત મારે એને કહેવુંય નહીં. તમે છે ને મારી દીકરી ભેગા 2 વર્ષ જ રહ્યો છો અને મેં છે ને એને નાનેથી મોટી કરી છે. એના શું સંસ્કાર છે, એનું કેવું વર્તન છે, કેવો સ્વભાવ છે, એ બધી મને વધારે ખબર હોય. હોય જ ને, પિયરમાં તો બધી દીકરીઓ હારી હોય. કયા મા બાપ એવા હોય જેને એના સંતાનોના દુર્ગુણો, એના લખણો, એના ખોટા વ્યસનો એને ખબર પડતી હોય? ન જ પડે. એ હોય ને તો એને હીરો હિરોઈન જ લાગે. જો સારું હોય ને સારું એને બધા સારું જ કહે અને ખરાબ હોય ને એને ખરાબ જ કહેવાય. એમ કે હાવ બુદ્ધિ વિજ્ઞાનનો થોડો શું હું તો નથી જ ને, નથી જ ને. પણ દીકરા દીકરીઓના પ્રેમના પાટાની વચ્ચે તમને એના દુર્ગુણો, વ્યસનો કાંઈ દેખાતું નથી. એ બધા અહીંયા આવીને છતાં થયા. બેન મારે તમને એક જ વસ્તુ કહેવી છે, તમારે એક દીકરો છે અને એક તમે છો ને એક મારી દીકરી છે. તમે ટાંડા મુંડા 3 જણા છો તો પછી 3 જણા તમે હરખી રીતે રહ્યો ને ઘરને હું કામ હાથે કરીને હળગાવો છો? સરસ નરેશભાઈ, આ જ શિખામણ તમારે તમારી દીકરીને દેવાય કે તમે ઘરમાં મૂળ 3 જણા છો તો તું તારું સાસુનું માનતી કેમ નથી અને ગામમાં એના વગોણા હું કામ કરસ? એ નથી વગોણા કરતી, મેં તમને કેટલી વાર કીધું. એ વગોણા એક અક્ષરે તમારી વિરુદ્ધ નથી બોલતી, કારણ કે એને છે ને પિયરમાં તો એની માં એને જોવા જ નથી મળે. એ તમને જ તમારી હગી માં માને છે અને છતાંય તમે એને દીકરી નથી માનતા. તમે એને વો ગણો છો ને એ વો પારકી ગણો છો તમે, પારકી. એ ના, એને મેં બહુ દીકરી માનીને એટલે એ માથે ચડી ગઈ છે કે હવે અહીંયા તો મને કોઈ કહેવાવાળું છે નહીં, જે કરું એ હાલશે. એટલે એ ગામમાં જઈને વગોણા કરે છે અને એને એમ કે આ વગોણા કરું ને મારો વર જો એને વૃદ્ધાશ્રમમાં કાઢી મૂકે ને તો અમે 2 જણા એ ટેસ્ટથી રહી. અરે મારી દીકરી પહેલાં આવતી ને મળવા ત્યારે તમારે તો વખાણ કરતી મારા હાવું આવા હારા છે ને મારા હાવું જેવું કોઈ નહીં, હું ભાગશાળું છે કે મને આવું ઘર મળ્યું. અને હું કાંઈ એકાએક તમારા વગોણા મોડા કરવા? એ તમારી નજરમાં ખામી છે એટલે તમને આવું દેખાશે. સાચી વાત છે નરેશભાઈ, તમે આ જેટલા શબ્દ કહો છો ને હા વાચા છે. આ પહેલાં જો એ કોઈ દિવસ મારા વગોણા નહોતી કરતી ને, કારણ કે પહેલાં એ હારી હતી એટલે મારે કાંઈ કહેવું નહોતું પડતું. એ બગડી તો કેવું પડ્યું ને, દૂધ સારું હોય ત્યાં સુધી સારું જ કે, ફાટે પછી જ કહે કે દૂધ ખરાબ થઈ ગયું.
એ તો છે ને હારી જ છે. તમે છે ને તમે તમારી વિચારમાં તમારા સ્વભાવમાં બહુ એટલે બહુ ફરક પડી ગયો છે. એ તમે સુધારો. તમને તમારો સ્વભાવ તો સારો જ લાગે છે, પણ તમને વિચાર છે ને એ અત્યારે બધા અવળા થઈ ગયા છે. તમને તમારી મારી દીકરીમાં ને તમારી વહુમાં તમને બસ નગરી ખામી જ દેખાશે. ખામી નહીં, એનામાં જે ગુણ હોય ને એ જુઓ તમે. આ એ જ વસ્તુ થઈ ને. સેમ વસ્તુ અત્યારે હું સામે બેઠી છું ને ત્યાં તમારી દીકરીને બેહાડો અને પછી તમે આ બધા શબ્દ બોલો તો એના મગજમાં કાંઈક ઉતરશે કે તારી આવું તો હારી જ છે, તું એના વગોણા ન કર. હાલો હવે મારે છે ને તમારી યાર બહુ ધડ નથી કરવી, નકર મારું મગજ ખરાબ થાય છે. હું તો મારી તો ફરજ હતી કે મારી દીકરીનું ઘર છે એટલે સમજાવવા આવવાની તમને ફરજ હતી. બાકી તમે સમજો તોય ભલે, ન સમજો તોય ભલે, સમજી જાવ તો સારું, તમારું ઘર બચી જાય. ઠીક, હાલો હવે હું જાઉં છું. મારે છે ને ઘણું કામ છે. આવ્યા છો ને તો ચા પાણી કરીને જાવ ને. નહીં, મારે ઘણું કામ છે. અરે પપ્પા, તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં છું. પણ એક ફરિયાદ છે તમારા ઘર પ્રત્યેની. મારા ઘરની ફરિયાદ? કઈ ફરિયાદ પપ્પા? જો તમારું ઘર સારું છે, તમે સારા છો, સંસ્કારી છો, તમારા બા તો તમારી કરતાં સારા છે. જો ને એનો સ્વભાવ અને એની જે વાણી વર્તન એ મીરા પ્રત્યે બધું બહુ સારું હતું, પણ હવે નથી, અને એ તો તમને ખબર છે. હા પપ્પા, ખ્યાલ છે. અને હમણાંથી ઘરમાં ઝઘડાઓ પણ વધી રહ્યા છે. સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. હવે બા છે કે જ્યારે હોય ત્યારે આ મીરાની વાતો લઈને બેસી જાય છે, અને મીરા છે કે દર વખતે બાની વાતોનું ખોટું લગાવીને બેસે છે. મને તો સમજ નથી પડતી કે હું કરું તો શું કરું, જાઉં તો ક્યાં જાઉં? અરે તમારે બે સમજાવવાનું હોય, મીરાને કહેવાનું હોય કે બા કહે ને એ બધું નહીં સાંભળવાનું. અને તમારે એક બાજુ બાને હોતે ને કહેવાય, તમારે બાને એમ કહી દેવું પડે કે તમે આ આજુબાજુવાળા કહે છે એનું હું કામ તમે કાનમાં ભરો છો, તમે હું કામ તમે હાથે કરીને તમારું ઘર હળગાવો છો. તમારે બે શબ્દ બોલવા પડે. બધું જ કરી જોયું છે પપ્પા, અને ઘણી વખત કડક થઈને બોલવા જેવું હતું તો ત્યારે કડક થઈને પણ કહ્યું છે. પણ મને નથી લાગતું કે આ વાતનું કોઈ સમાધાન હવે મારી પાસે વધ્યું હોય, કારણ કે પ્રોબ્લેમ અમારા ઘરમાં નથી. પ્રોબ્લેમ તો અમારા પાડોશીઓ છે, જે વારા ઘડીએ અમારા ઘરે આવીને બાને ન સમજાવવાનું સમજાવીને ચાલ્યા જાય છે, અને પછી બા છે કે આ વાતને પકડીને બેસે છે. જો પડોશી ગમે એવા હોય કે આપણે એની કહેવાનું જવાય કે ભાઈ તમે આમ નહીં કરતા, ઓલું નહીં કરતા, એ તો એની રીતે એ રહેતા જ હોય. સમજ્યા? આપણે પડોશીને કાંઈ ન કહેવાય, આપણે આપણી રીતે સમજી જવાનું હોય. કૂતરું શેરીમાં હાલી જતું હોય ને એ ભણે તો આપણે કાંઈ એને ભણવાનું ન હોય. સમજુ છું પપ્પા, પણ પરિસ્થિતિ હવે મને નથી લાગતું કે મારા હાથમાં હોય. અને મને તો એ નથી સમજાતું કે આ પડોશીઓ આવું બધું શું કામ કરે છે, અને એમાં પણ ખાસ પેલી દામિની અમારી બાજુમાં રહે છે ને એ. હવે એને શું કોણ જાણે કઈ વાતની દુશ્મની કાઢી રહી છે અમારી સાથે, કંઈ સમજાતું નથી. અરે મને મીરા એ બધી વાત કરી, તમારે દામિની ચડાવે છે તમારા મમ્મીને, તમારે મમ્મી ચડી જાય છે ને દામિનીને બોલી દુશ્મની છે જૂની કે એના ભાઈની. એક મિનિટ, આ જૂની દુશ્મની મતલબ પપ્પા કંઈ સમજાયું નહીં. તમે દામિનીને કઈ રીતે ઓળખો અને કઈ દુશ્મની દામિની અમારી સાથે કાઢી રહી છે? અરે દામિનીના ભાઈની સગાઈ મારી મીરાને કરવાના હતા. એના દામિનીના ભાઈને મીરા પસંદ આવી ગઈ હતી, પણ એનો ભાઈ છે ને હાવ આવારા અને લુચ્ચો હતો, એક નંબરનો દારૂડિયો હતો, જુગારી હતો, અને બધાય વાવડ મને મળી ગયા હતા. એટલે મેં ચોખ્ખી ના પાડી દીધી. મેં તો મારે ઘર નબળું છે ને એ હાલશે, બાકી માણસો નબળા નહીં હાલે, કારણ કે મારી દીકરીને જિંદગીનો સવાલ હતો. એટલે મેં ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ અમારે ત્યાં વ્યવહાર નથી કરવું. અને એ છોકરો છે ને એની બેન દામિની એ તમારી બાજુમાં રહેવા આવી, અને એને ખબર પડી ગઈ કે આ તો ઓલી છોકરી છે જેણે ના પાડી હતી મારા ભાઈને, એટલે એ દુશ્મનીનો બદલો લેશે. આ અરે પણ આવી દુશ્મનીનો બદલો લેવાનો શું અરજ છે? અને આમ પણ કોઈને હેરાન કરીને શું મળવાનું છે પપ્પા? તમે તો સમજી શકો છો ને કે હું તમારું ખરાબ કરવા જઈશ તો ઉલટાનું મારું જ ખરાબ થવાનું છે. પણ એમ છતાં પણ હવે આવી બધી વાતોને લઈને બેસી જશે તો થોડી ચાલવાનું છે. હવે આવું જે આપણે સમજવી છે ને એવું આ દુનિયામાં 10% માણસો સમજે છે. બસ બીજાને તો બસ ઈર્ષા, સ્વાર્થ, વેર આવું બધું મનમાં અંદર નાખી ગયો છે. આ દામિની એ જ લાગણી છે, સમજાય? દામિની મનમાં એવું જ ભર્યું છે, ઈર્ષાળું છે કે આનું ઘર કેમ સુખેથી રહે છે, આ બધાને કેમ અંદર ભળે છે, ને એમાં હું કેમ દિવાળી ન નાખું. એટલે એને દિવાળી નાખવા જે આવે છે, અને તમારું ઘર તમે પોતે બધું હાસું માની જાવ છો, અને તમારું ઘર હળગે છે. એટલે એ હું એમ કહું છું, આ હળગતા ઘરમાં તમે આવી રીતે બીજા કે એમ ન કરો.
અને આપણે એની વાત સાંભળે તો કાનેથી કાને સાંભળીને આ કાને કાઢી નાખવાની હોય. બીજું વાત છે એ હું ક્યાં લાંબી એવી બધી. પપ્પા પણ તમે જ કહો ને, આ રોજે રોજ આવા બધા ઝઘડાઓ કરાવવા માટે આવશે અને આ ઝઘડા વધતા જશે તો શું કરીશું? અને આમ પણ મને નથી લાગતું કે આ દામિની હવે કોઈ પણ વાતે અટકી શકે. મને તો લાગી રહ્યું છે કે અમે લોકો આ ઘર છોડીને ચાલ્યા જઈએ ક્યાંક, જેથી કરીને દામિની આ દુશ્મની લેવા માટે આવું કંઈ કરી જ નહીં શકે. અરે ઘર ન છોડાય આપણે કાંઈ થોડું કંઈ બીજા કહે ને આપણે એને એવું બધી કંઈ વાત એવી બધી ને વાત હાવ સામાન્ય વાત છે. બાજુની બાઈ તમારે ચડાવે છે ને એ તમે ચડી જાવ છો, બસ એ જ વાત છે ને. એવું તો કાંઈ બહુ મોટી વાત નથી કે તમારે ઘર છોડવું પડે. ઘર શું કામ છોડવું પડે? નહીં સાંભળવાની વાત. અને તમારા બાને તમે એમ સમજાવો કે આપણે ઘરમાં કંકાસ ન કરાય. જે ઘરમાં કંકાસ થતો હોય ને એ ઘરની પ્રગતિ ક્યારેય ન થાય. પણ જુઓ પપ્પા, આ બધી વાતો મને નથી લાગતું કે મારા બા મારી રીતે માને. અને તમારા જેવા વડીલ જો કંઈ સપોર્ટ કરે તો કદાચ આ વાતનો નિવેડો આવી શકે એમ છે. તમે શાંતિ રાખો, સમય આવે ને બધું સારું થઈ જાય. બહુ ટેન્શન મગજમાં લેવાનું નહીં. અને આપણે સામે બાજુવાળા આજુબાજુ કહી દે એ બહુ મગજમાં વાત લાવવાની નહીં. એટલે બધું સારું થઈ જાય. એવું બધું બહુ ટેન્શન એ નહીં લેવાનું. અને મીરાને સમજાવવાની તમારે, અને તમારા બાને સમજાવવાની. એટલે વાત પૂરી થઈ ગઈ. ત્યાં ક્યાં મોટી વાત છે. ઠીક, હાલો હવે હું જાઉં છું. હા, મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવેન, દવા પી લો. નહીં પીવું તો નહીં ચાલે. નહીં ચાલે. હવે જલ્દી સારું થાય તો સારું યાર. આ ધંધે નથી જવાતું. હા, હું પણ હવે ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે તમને જલ્દી સારું થઈ જાય. તમને શું બીમારી થઈ છે ને એ જ નથી સમજાતું. કેટલા રિપોર્ટ્સ કરાવ્યા, કેટલી દવાઓ કરાવી, પણ હા તાવ છે કે ઉતરવાનું નામ જ નથી લેતું. મને એવું લાગે છે કે આ આજુબાજુ પડોશીમાં તે જે ખાણા ખુસરી કરી છે ને, આ એનું પાપ મને લાગ્યું છે. દેવેન પ્લીઝ. તમને આરામની જરૂર છે. તમે આરામ કરો, બીજું કંઈ ના ભૂલો. અને એમ પણ જેણે કર્મ કર્યા હોય ને એને ભોગવવાના હોય. એના કર્મોની સજા બીજાને ના મળે. તો પછી મેં કયા કર્મો કર્યા છે? મારી મજા બગડી ગઈ. એવું થોડી હોય કે આ કર્મોની સજા છે. હા તો બીમારી છે ને, ગમે એને થઈ શકે. બીમારીની વાત કરો છો? રિપોર્ટમાં તો કાંઈ નથી. હા, રિપોર્ટ તો નોર્મલ આવે છે. પણ દેવેન, તમે 2 મહિનાથી ખાટલા પર છો. નથી કામ ધંધે જવાતું કે નથી હું કોઈ કામ કરી શકતી. દિવસ રાત બસ તમારી જ સેવા કરવાની થાય છે. દેવેન, આમ ને આમ તો આપણું ઘર કઈ રીતે ચાલશે? મને પણ ખબર છે, પણ હવે બીજો કોઈ રસ્તો પણ નથી. હા, એક કામ કરીએ. હું મારા ભાઈને કહું થોડા ઘણા પૈસાની વ્યવસ્થા કરી આપે. એમાં ભાઈને કહીને શું કરશો? સીધી એવી વાત છે ને, અત્યારે હું પણ નોકરી પર ના જઈ શકું, કોઈ કામ નથી કરી શકતી, કારણ કે તમારી સેવામાંથી મને ટાઈમ નથી મળતો. અને તમને એકલા મૂકીને હું કામ પર પણ કઈ રીતે જઈ શકું? તો ભાઈને કહીએ તો થોડી મદદ કરશે ને આપણી. હવે ભાઈ માંડ એનું કરે છે. હવે ભાઈને આપણે મદદ કરવી પડે છે. હવે એ આપણને શું મદદ કરવાનું? તો શું કરશું? ક્યાં સુધી આવી રીતે રહેશું? આનો કાંઈક તો રસ્તો કાઢવો પડશે ને. રસ્તામાં એવું છે કે હવે હું હાજો થઈ જાઉં જલ્દી, બસ તો ફરીવાર કામે જાવ. અને પણ કઈ રીતે સાજા થશો?
ખાટલા પરથી ઊભું નથી થવાતું 2 મિનિટ ઊભા નથી રહી શકતા અને કામે જવાની વાત કરો છો આ ભગવાન શું કરવા બેઠા છે ને એ જ નથી સમજાતું તું એક કામ કર, તારા ભાઈને ફોન કરી જો, પણ એને વધારે ફોર્સ ન કરતી. જો થતી હોય મદદ તો જ લેજે. હા મારો ભાઈ છે ને એની બેનની મદદ નહીં કરે તો કોની મદદ કરશે? એ મારી વાત માની જશે. તમે હવે આરામ કરો. તે જમી લીધું? બાકી છે, હમણાં સાથે જમીએ. તમે થોડી વાર આરામ કરો. હા. મીરા, તારા પપ્પા મળ્યા હતા મને રસ્તામાં હમણાં. તો શું કહ્યું? શું કે આ ઘરની પરિસ્થિતિ વિશે જ કહેતા હતા કે ઘરમાં તમારે જે ઝઘડા ઉત્પન્ન થાય છે એને થોડા ઠારવાની કોશિશ કરો. તમે સમજાવો તમારા બાને અને મીરાને પણ કહેજો. શું કહેજો? શું સમજાવે પપ્પા મને? દેવાંગ, હું બધું સમજુ છું, પણ જ્યાં નમાતું હોય ત્યાં નમવાનું હોય, બધી વસ્તુમાં નહીં. હું પણ સમજુ છું ને, મેં ક્યાં તને કંઈ કહ્યું છે? મેં તારો ક્યાંય વાંક કાઢ્યો છે? ખાલી એટલું જણાવી રહ્યો છું કે તારા પપ્પાએ કીધું છે કે મીરાને તમે કહેશો ને કે એના પપ્પા સમજાવવા માગે છે અને મળવા માગે છે તો મીરા બધી વાત સમજી જશે. તમે કહેશો ને એમ જ કરશે. સાચી વાત છે. તો હવે શું કરીશું? કેટલું સમજવાનું છે મારે? એટલે એ પ્રમાણે મને ચાલવાની ખબર પડે ને. સમજવામાં તો કંઈ નથી. આ બા જે કહે ને એ વાત આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી નાખવાની, બીજું કંઈ નથી કરવાનું. હર વખત એ જ કરું છું ને. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખું છું. બીજું બા સાથે કરવું પણ શું? બા બધી વાતમાં મને બ્લેમ કર્યા જ કરે છે. દેવાંગ, કોઈ પણ વસ્તુની લિમિટ હોય. આ બધું છે ને પેલી બાજુમાં દામિની રહે છે ને એના કારણે થતું આવ્યું છે, પણ હવેથી એવું નહીં થાય. તો હવેથી શું થશે? હવેથી કંઈ થશે જ નહીં. એ આપણા ઘરે આવવા માગશે તો પણ નહીં આવી શકે, કારણ કે પતિની હાલત ખરાબ થઈ ગઈ છે, બીમાર પડ્યા છે. શું? હા, મેં તો સાંભળ્યું છે કે ઘણા બધા રિપોર્ટ કરાવ્યા છે, રિપોર્ટમાં પણ કંઈ આવતું નથી અને પૈસાની સખત જરૂર હશે એવું લાગી રહ્યું છે. દેવાંગ, એવું હોય તો આપણે એમને મદદ કરી શકીએ ખરા? શું કામ? આપણે શું કામને કંઈ મદદ કરીએ? જો એ દેવાંગ, લોકોને જે કરવું હોય એ કરે. એવી વાત નથી. આપણી પર્સનલ દુશ્મની છે એ વસ્તુ આખી અલગ છે, પણ માણસાઈની દ્રષ્ટિએ જોવા જઈએ તો દુઃખમાં પડેલા માણસની મદદ માણસે જ કરવી જોઈએ ને. નહીં, હું આ વાતમાં નથી માનતો, કારણ કે જે વ્યક્તિએ આપણને દુઃખી કર્યા છે એ વ્યક્તિ પોતાનું કર્મ ભોગવી રહ્યું છે. હવે એણે જે કર્મો કર્યા છે એ ભોગવશે, આપણે શું લેવા દેવા? ના દેવાંગ, આ તો ખોટું કહેવાય ને. આપણે એમની હેલ્પ કરવી જોઈએ. માન્યું કે દામિનીની ઘણી બધી ભૂલો હતી, છે અને રહેશે પણ એમાં બિચારા દેવેનભાઈ શું કામ ભોગવે? એ પીડાય છે તો એમને આપણે મદદ કરવી જોઈએ ને. દેવેનભાઈ નથી હેરાન થઈ રહ્યા, હેરાન તો હવે દામિની થવાની છે, કારણ કે પૈસા માંગવા જશે તો પૈસા કોણ આપશે એને? હા, બોલીને આજુબાજુવાળા બધાની સાથે વ્યવહાર તો બગાડ્યા જ છે, અને સગા સંબંધીઓ તો કોઈ છે નહીં, ભાગીને લગ્ન કરીને આવ્યા હતા. તો હવે શું કરશે? ક્યાં જશે? બસ હવે દુઃખમાં તમાશા જોયા વગર મદદ કરવી જોઈએ. આપણે તમાશા જોવામાં રહેશું ને તો ખોટું કહેવાશે. અને આમ પણ કહ્યું છે ને કે પહેલો સગો પાડોશી, ભાઈઓ, કુટુંબ, પરિવાર તો ક્યાંય દૂર પડ્યા હોય, પણ જ્યારે તકલીફ પડે ને તો પહેલાં આપણો પાડોશી આવીને ઊભો રહે. અને હર હંમેશા પાડોશી સાથે સારા સંબંધો પણ રાખવા જોઈએ. સાંભળ્યું છે ને? તો પછી આજે એ સમય આવી ગયો છે કે આપણે એમની મદદ કરીએ. કયા પાડોશીની વાત કરી રહી છે તું? એ જ પાડોશીની કે જે રોજે રોજ આપણા ઘરમાં ઝઘડા ઉત્પન્ન કરાવે છે, રોજે રોજ બાને કહેવાનું ન કહેવાનું, તારા વિરુદ્ધ ભડકાવવાનું શરૂ રાખે છે. દેવાંગ, 100 વાતની એક વાત. દેવેનભાઈને આપણી જરૂર છે અને આપણે એમની મદદ કરવી પડશે. ઠીક છે, તું આટલો બધો ફોર્સ કરી રહી છે તો તારી વાતને ટાળી નહીં શકું. આપણે આજે જ જઈએ એમના ઘરે અને આપણાથી બનતી નાનકડી અમથી મદદ કરીને આવતા રહીશું.
હજુ જમ્યું છે ને? થોડી વાર અહીંયા બેસો પછી સૂઈ જજો. દેવેન. બોલું પૈસાનું કાંઈ થયું કે? હા, મેં ભાઈને ફોન કર્યો હતો પણ ભાઈએ એવું કહ્યું કે અત્યારે એની પાસે પૈસા નથી. ફોર્સ નથી કર્યો ને? દેવેનભાઈ, કેમ છે તમારી તબિયત હવે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ થોડીક સુધારો પડશે. જો તમે જરાય ચિંતા નહીં કરો. અમે લોકો છીએ ને તમારી સાથે. પાડોશી છીએ તો શું કામના. સાંભળ્યું છે કે તમે રિપોર્ટ્સ પણ ઘણા કરાવ્યા છે અને કંઈ રિપોર્ટ્સમાં પણ આવતું નથી. દેવાંગભાઈ, તમારો આભાર કે તમે અહીંયા દેવેનની ખબર કાઢવા આવ્યા. પણ અમે લોકો શું કરી શકવાના? તમે અમને આશ્વાસન આપી શકશો, દિલાસો આપી શકશો. એનાથી દેવેન સાજા તો નહીં થઈ જાય ને? અરે તમે બોલો ને, કઈ વસ્તુની જરૂર છે? મેં સાંભળ્યું છે કે રૂપિયાની જરૂર છે તમને લોકોને. ના ના, એવું કંઈ નથી. મીરાએ જ મને વાત કરી કે એણે બધી વાતો જાણી છે. દામિની બેન, મને ખબર છે અત્યારે તમારે પૈસાની અને કોઈની લાગણીની બહુ જરૂર છે અને અમે એ જ આપવા આવ્યા છીએ. માન્યું કે આપણા બંનેના ઘર વચ્ચે બહુ મોટી દુશ્મની છે. તમે મારો ચહેરો જોવા પણ નહીં માંગતા હોય, પણ છતાં પણ આવા સમયે હું સાથે નહીં ઊભી રહું તો કોણ રહેશે? જુઓ, તમે વધારે ચિંતા ના કરો. અમે પૈસા સાથે લઈને જ આવ્યા છીએ. 70,000 રૂપિયા છે. લે મીરા, તું તારા હાથે જ આપી દે. ના ના, આ પૈસા અમે ના લઈ શકીએ. એનો મતલબ એમ કે તમે દુશ્મની આમને આમ જ રાખવા માંગો છો, સંબંધો સારા કરવા નથી માંગતા. ના ના, એવી ક્યાં વાત કરો છો તમે? પણ અમે આ પૈસા ન લઈ શકીએ ને. મીરા ભાભી, હું આ પૈસા કઈ રીતે લઈ શકું? તમને તો ખબર છે ને, આપણા બંને ઘર વચ્ચે ક્યારેય સંબંધ સારા નથી રહ્યા. અને હવે હું તમારા પાસેથી પૈસા લઈશ તો કેવું લાગશે? કેમ કેવું લાગશે? એમાં શું વાંધો છે? તમે મને પોતાની માનતા હોય ને તો તમે આ પૈસા લઈ લેશો. અને દામિની બેન, દુશ્મની ક્યાં સુધી રાખશો? એક દિવસ બધું ખતમ થઈ જશે. માણસ છે ને ત્યાં સુધી એની ભૂલો યાદ રહેશે. જેવું કે માણસ આ દુનિયામાંથી ગયું ને, એની બધી ભૂલો ભૂલી જ જવી પડે છે. તો એની કરતાં બેટર ને કે જીવતા જીવ એકબીજાને સમજી લઈએ. લો. અને રહી વાત પૈસાની, તો તમે એવું ના સમજો કે અમે તમારા પર ઉપકાર કરીએ છીએ. જ્યારે તમારી પાસે આવે ને ત્યારે પાછા આપી દેજો. પણ એના માટે તમારી પાસે કોઈ ટાઈમ લિમિટ્સ નથી. હા, અને વધારે પૈસાની જરૂર હોય તો પણ મૂંઝાતા નહીં. મારા ખાતામાં હજી પણ પડ્યા છે. હું તમને હજી વધારે રૂપિયાની વ્યવસ્થા કરાવી આપીશ. હા જો, આ ઈ જ છે જેના ઘરે જઈને તું રોજ હોળી કરતી હતી. આ એકાબીજાની વાત કરીને ચડામણી કરતી હતી. અને એ શા માટે? કે આ મીરા ભાભીએ તારા ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી એટલે. હા, એ જ વ્યક્તિએ આજે આપણને મદદ કરી છે. છોડો ને દેવેનભાઈ, જે થઈ ગયું એ વાતને ઉકેડીને શું ફાયદો છે? અને એ વાતને અમે લોકો પણ ભૂલીને આવ્યા છીએ. તો પછી તમે શું કામને આ વાતને લઈને તમારા ઘરમાં કંઈ બીજું કરો છો? હા જુઓ, આ જે કંઈ પણ થયું ને એ છોડીને આપણે નવી શરૂઆત કરીએ. દેવાંગભાઈ, વાત છોડવાની નથી, વાત સમજવાની છે. આટલું થયા પછી પણ તમે એવું પણ કરી શકતા હતા કે અમારા ઘરે આવીને અમારું મોઢું પણ ના જોઈ શકો તમે. અને કદાચ અમે કંઈક બહાર નીકળ્યા હોય તો બાવણું બંધ કરી દો. તમે નથી મદદ કરવી, એની જગ્યાએ તમે સામેથી અમારા ઘરે આવીને તમે અમને... પ્લીઝ, તમને બોલવામાં તકલીફ પડતી હોય ને તો વાંધો નહીં, તમે નિરાતે બેસો. અને હું આજે એક જ ચોખવટ કરવા આવી છું. દામિની બેન, તમારા ભાઈ સાથે સગાઈ ન કરવાનું વેલિડ રીઝન હતું મારી પાસે. અમારા બંનેનો સ્વભાવ મેચ નહોતો થતો.
ના અમારા બેનું નેચર, બોલી ચાલી, રહેણી કહેણી કંઈ જ નહીં. એ ઉત્તર તો હું દક્ષિણ. મેં વિચાર્યું કે લગ્ન પછી રોજ ઉઠીને ઝઘડા થશે, ઘર સંસાર ભાંગશે અને સંબંધો બગડશે. એટલે ત્યારે મેં એ સ્માર્ટનેસ વાપરી કે મેં એમને બસ ના પાડી. અને એ વાતને તમે આટલા વર્ષો સુધી મનમાં રાખશો ને એવી તો મને ખબર જ નહોતી. તમે પણ તો સમજો છો ને કે જોડી ઉપરથી બનીને આવે છે. પણ તમારા મનમાં જે પણ હોય તે પ્લીઝ હવે બધી વસ્તુ આજથી ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરી. મીરા ભાભી, તમારો આ અહેસાન હું કઈ રીતે ચૂકવીશ? તમારી વાત સાચી છે, હું બદલો લેતી હતી, તમને એ ઘરમાંથી બહાર કાઢવા માંગતી હતી, પણ શું કામ? ફક્ત ને ફક્ત એક રિજેક્શન. અને એ વાત તો ભૂતકાળમાં બની હતી ને, એ વાતનો અત્યારે બદલો લઈને શું મળવાનું હતું મને? અત્યારે તમે તમારું ઘર તોડીને પાછા મારા ભાઈની સાથે લગ્ન તો નહોતા કરવાના ને, તો પછી કઈ વાતનો હું બદલો લઈ રહી હતી? મીરા ભાભી, જાણતા અજાણતા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમારો ઘર સંસાર તોડવાની કોશિશ કરી છે, અને માફ કરી દેજો. માફી માંગવાની કોઈ જ જરૂર નથી. આમાં જો વાંક તમારો હતો તો પછી થોડો ઘણો વાંક અમારા ઘરેથી પણ હતો. હકીકતમાં તો મારા બાએ જ સમજવાની જરૂર હતી. હા, તમે જે કંઈ પણ વાતો બનાવી ચડાવીને કહેતા હતા એ બધી જ વાતોને સાચી માની લેતા. એમને પોતાના ઘરના વ્યક્તિ કરતાં તો પારકાની વાતો ઉપર વધારે ભરોસો હતો. જો એમણે મીરાને પોતાની વહુ નહીં પણ દીકરી બનાવીને રાખી હોત ને તો એમણે પણ આ બધી વાતોનો વિચાર કરવો જ જોઈતો હતો. પણ નહીં, હવે જે થઈ ગયું છે એ બધું થઈ ગયું છે. અને અમારા મનમાં પણ આ વિશે હવે કોઈ જ ખેદ નથી. માટે તમે પણ ચિંતા ન રાખો અને છોડી દો આ બધી વાતોને. વાહ, હવે અડધો સાજો તો હું આ ટેન્શન દૂર થઈ ગયું એનાથી થઈ જાય છે. રોજ આજુબાજુ ઝઘડા થતા હતા, અડધું તો ટેન્શન મને એનું હતું. મીરા ભાભી, આપણે જૂની બધી વાતો ભૂલીને નવેથી શરૂઆત કરી. હા, તો શરૂઆત ચાથી કરી? કેમ નહીં? પણ મને નારિયેળ પાણી આપજે. હા.